2019નું વર્ષ યાદ કરાવવા માંગુ છું. 3 મૂવી, હેલારો, મોન્ટુની બિટ્ટુ અને ધમકી. Yeah, that is, I think, one of the best years of my life. कौशाम्बी भट्ट को रजत कमल दिया जाता है. ફર્સ્ટ અર્નિંગ કેટલું હતું તમારું, તમે જો યાદ કરી શકો કે? Very less, very less. I think my first cover in commercial play was 700 or 800 for sure. Have you ever been to the depression or kind of thing? And yeah, I have been through that. And a divorce na time ma. So at that time it was very difficult. તમારો અને તમારી મમ્મીનો સંબંધ એક અનોખો, કેમ કે તમે જ્યાં પણ જાઓ છો એમને યાદ કરવાનું નથી ભૂલતા. So I have never seen my father. મેં જોયા જ નથી. એટલે મમ્મીએ જ મને મોટી કરી છે અને બહુ How's your mood today? મૂડ કેવું છે? સરસ એકદમ. શેના ઉપર આજે વાત કરી શકીએ આપણે? તમે કહો. તમારું નામ, પહેલા નામના લીધે કોઈ તમને મુશ્કેલી પડી છે? કેમ કૌશામ્બી? કેમ કે પ્રોનાઉન્સિએશન ઘણા લોકો ખોટું, ઘણા નહીં, ઓલમોસ્ટ ખોટું કરતા હશે. કેમ કે મેજરલી લોકો લોચા જ મારતા હોય છે. સ્કૂલમાં તો ખરું જ, એટલે સ્કૂલમાં સર્ટન પોઈન્ટ ટીચર્સ કે પ્રોફેસર્સ પણ ક્યારેક ખોટું નામ પ્રોનાઉન્સ કરે. ફ્રેન્ડ્સ ને બાકી તમારા કલીગ્સ એ તો ભૂલી જ જાઓ. સ્ટુડન્ટ્સ હતા ત્યારે તો અલગ જ, પણ હા, ઇટ હેઝ હેપન્ડ અ લોટ ઓફ ટાઈમ્સ. હું તમારા જ અમુક ઇન્ટરવ્યુઝ ને જે બેક લેવાયેલા છે એમાં જ કુશામ્બી, નથી કૌશામ્બી બહુ એકદમ મીન્સ જે ઓરિજિનલ એક તો બહુ જ એક વેરી નોર્મલ ઇઝ લાઈક કે મોસંબીની જેમ તમને બહુ છેડવે, which is I'm very okay with now. અને કંઈ એવું થતું નથી. કોઈ મારું નામ પહેલી વારમાં સાચું બોલી જાય ને ત્યારે મને થાય, સરપ્રાઈઝ ફીલ થાય કે ક્યાં બાત સાચું. અને કદાચ ટીઝ પણ કરતા છે ફ્રેન્ડ્સ ને, પેલું રાજ મને લાગ્યો કાશું. હા, એના પરથી પહેલા તો બહુ બધા કરી લીધું. હવે દે લાઈક ફાઇન્ડ ધેર ઓન શોર્ટ ફોર્મ્સ. કૌશી, કૌશુ, કૌશા, આવું બધું ને આવું કે એવું તો એટલી પણ તકલીફ નથી લેતા. કે હા, વાંધો નહીં, વોટ એવર સૂટ્સ યુ. શું અર્થ શું થાય? ભવ્યતા. કોણે પાડ્યું નામ? મારી મમ્મીએ. She is a teacher. She is a teacher. And basically it's a Sanskrit and Bengali name. It's not a Gujarati name. તમારો અને તમારી મમ્મીનો સંબંધ એક અનોખો, કેમ કે તમે જ્યાં પણ જાઓ છો એમને યાદ કરવાનું નથી ભૂલતા. કોઈ પણ જગ્યાએ હોય, યુ ઓલવેઝ સેઝ કે મારી મમ્મી આમ મને સપોર્ટ કર્યો હતો, કે સ્ટાન્ડર્ડ 3 થી ભરતનાટ્યમ શરૂ કરાવ્યું. એમનું સપનું હતું કે ઘણીવાર તમે ઘણી બધી વસ્તુઓ પછી તમે સોશિયલ મીડિયા પર પણ મૂકતા હો છો ઘણી બધી વસ્તુઓ. સંબંધ વિશે કંઈક? So I have never seen my father. મેં જોયા જ નથી. એટલે મમ્મીએ જ મને મોટી કરી છે અને બહુ વખત સુધી મને એવું રિયલાઇઝ પણ થયું નથી કે મારા પપ્પા ક્યાં છે, કેમ નથી. બિકોઝ આઈ સમહાઉ, આઈ ડોન્ટ નો, આઈ હેવ નેવર ફેલ્ટ દેટ એબ્સન્સ. કારણ કે મમ્મીએ હંમેશા એ વસ્તુનું ધ્યાન રાખ્યું છે અને આઈ હેવ બીન ટચવુડ વેરી લકી ઇન ટર્મ્સ ઓફ ગ્રાન્ડ પેરેન્ટ્સ. હું 11 સુધી તો મારા નાના નાની દાદી તો હતા. 10th સુધી મારી ગ્રાન્ડફાધર વોઝ દેર. 10thમાં મારા ગ્રાન્ડફાધરની ડેથ થઈ એન્ડ દેન મારા નાના ગયા અને પછી નાની ને દાદી. છેક સુધી છેલ્લે વાઇલ આઈ વોઝ શૂટિંગ ફોર દુનકી મારા દાદી હજી ત્યાં સુધી હતા. સો આઈ હેવ બીન બ્લેસ્ડ કે હું મારું બાળપણ આખું મારા ગ્રાન્ડ પેરેન્ટ્સની આજુબાજુ ગયું છે. એટલે મારી દાદા, મારા નાના મેજરલી બિકોઝ મારા દાદા લોકો સુરેન્દ્રનગર રહેતા હતા, દાદા દાદી. અને અહીંયા અમે લોકો મારા એજ્યુકેશન માટે મારું બધું સ્કૂલિંગ ફર્સ્ટ બધું જ રાજકોટ થયું છે. સો મારું રહેવાનું નાના સાથે થયું છે. સો મમ્મી કરતાં પણ અમુક સ્પેશિયલી કો કરિક્યુલર એક્ટિવિટીઝ અને અધર સ્ટફ
મારા નાનાનો બહુ જ મોટો ફાળો છે. એટલે બિકોઝ ઓફ હિમ આઈ હેવ નેવર ફિલ્ટ દેટ આઈ ડોન્ટ હેવ અ ફાધર બિકોઝ મમ્મી જ્યાં સ્કૂલ પર જાય કે જ્યાં પહોંચી નથી વળતી ત્યાં નાના હેઝ બીન ઓલવેઝ ધેર. અને આફ્ટર નાના જ્યારે નહોતા ત્યારે મારા મામા સમહાઉ હી ટુક ઓવર, કે અમુક વખતે જે પપ્પાની જવાબદારી હોય કે અમુક હોય તો હી હેઝ ટેકન કેર ઓફ ઇટ. એટલે એ ઓફકોર્સ એટ સર્ટન પોઈન્ટ તમને જેન્યુઅલી થાય એવું કે ભાઈ હા આપણું પણ, અને આઈ એમ અ સિંગલ ચાઇલ્ડ, તો પોતાનો ભાઈ હોય કે પપ્પા હોય તો ઇટ મેક્સ અ ડિફરન્સ. ઓફકોર્સ આઈ હેવ સીન માય મધર સ્ટ્રગલ થ્રુ અ લોટ ઓફ ફેક્ટર્સ બિકોઝ એ એકલી બધે જ ઝૂમતી હતી. ઓફકોર્સ શી હેઝ બીન વેરી સ્ટ્રોંગ. શી ડિડન્ટ રીમેરી, એટલે એણે એકલા હાથે બધી જ સ્ટ્રગલમાંથી મને કાઢી છે. મને જે જોઈએ એ અપાવ્યું છે કરતાં પણ જે હિસાબથી ઘડતર થવું જોઈએ બધા જ બધું ઘડતર એઝ અ ચાઇલ્ડ તમારે જે બંનેનું પ્રોવાઈડ કરવાનું હોય એ બધું જ કર્યું છે. ઘણીવાર એવું થયું છે કે એ લાઈક શી ફીલ સો, મને બહુ લાગતું નથી એવું, પણ એને હવે આ ઉંમરે બહુ એવો અફસોસ થતો હોય દેટ ટુ બી અ ફાધર આઈ લાઈક મિસ્ડ અ લોટ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ, કે બહુ જ બધી વસ્તુ એવી હું ચૂકી ગઈ છું કે જે મારે મા તરીકે તારી સાથે પેલી કરવી હતી. બટ આઈ નેવર ફીલ દેટ. આઈ ફીલ કે જ્યારે મને જરૂર હતી કોઈ પણ પેરેન્ટની, શી વોઝ ધેર ઇન એની ફોર્મ. આઈ ડોન્ટ ફીલ અધરવાઇઝ. અને એ વખત આ બધી સિચ્યુએશનના કારણે ઓફકોર્સ તમે એક મેચ્યોરિટી કે અમુક સમજણ છે તમને ઉંમર પહેલાં આવી જાય. અને આઈ થિંક એઝ લોંગ એઝ આઈ રિમેમ્બર મી એન્ડ માય મધર હેવ ઓલવેઝ બીન ફ્રેન્ડ્સ મોર દેન મધર ડોટર. ઓફકોર્સ એ હજી મને એટ ધીસ એજ ઓલ્સો મને એની બીક હોય અમુક વસ્તુઓની, કે એ વસ્તુ ના થઈ હોય તો એવું થાય કે ઓ શિટ મમ્મી ઘરે આવીને મને વળશે. એ હજી પણ એ બીક છે. બટ ઇટ ઇઝ મોર દેન લાઈક ફ્રેન્ડશિપ. એટલે મને એવું થાય કે મમ્મી સ્કૂલના ટૂર્સમાં જતી ને એવું બધું થાય કે હું સ્કૂલના ટૂરમાં જાઉં તો મારા સૌથી વધારે પૈસા ફોનમાં જાય. પહેલાં તો મોબાઈલ ફોન હોતા નહીં, એટલે પહેલાં તમે એસટીડી પરથી ફોન કરો, બિકોઝ મને એવું કે આઈ નીડ ટુ ટેલ હર એવરીથિંગ. પછી એક ઉંમર પછી તમે મોટા થાવ એટલે તમારા અમુક ઓફકોર્સ યુ હેવ સર્ટન સિક્રેટ્સ ઓર યુ હેવ સર્ટન થિંગ્સ વિચ યુ વોન્ટ ટુ કીપ ઇટ ટુ યોર સેલ્ફ. એટલે તમે થોડું એમાં મોડિફિકેશન હોય, પણ અધરવાઇઝ આઈ થિંક માય મધર નોઝ ઓલમોસ્ટ એવરીથિંગ. એટલે અમુક વખતે કોલેજમાં એવું હતું કે મને કોઈના પર ક્રશ થયું હોય કે આ હોય, માય મધર વિલ નો, આઈ ટેલ હર. એટલે ઇટ ઇઝ વેરી મચ લાઈક માય વર્લ્ડ રિવોલ્વ્સ અરાઉન્ડ હર એન્ડ ઇટ્સ ધ સેમ વે ફોર હર. એટલે હા, એટલે બહુ જ વધારે પડતા નજીકના સંબંધો જેવું કહીએ તો ચાલે. એટલે તમે લડો બી ખરા એની સાથે જેવું તમે ફ્રેન્ડ્સની સાથે કરતા હોય, પણ તમે ચાલે બી નહીં એક કે પોઈન્ટ વગર. એટલે હું મુંબઈ મારે વધારે રહેવાનું થાય તો અહીંયા જ્યારે મુંબઈ હોઈએ ત્યારે બહુ જ યાદ આવે ને એવું થાય કે જવું છે. પછી અહીંયા આવ્યા પછી 18-10 દિવસ પછી મમ્મી યાર તો બહુ લોહી પીવે છે, હું જતી રહું ઘરે, હું જઉં છું મુંબઈ, મારે નથી રહેવું. ને પછી તમને એવું થાય કે ના યાર રહેવાતું બી નથી તમારા વગર, અને તમારી સાથે લમણા પણ લેવા છે. એટલે ઇટ્સ વેરી મચ લાઈક ફ્રેન્ડશિપ વાળું ઝોન અમારું હંમેશા વધારે રહ્યું છે. અને આઈ ફીલ ગ્રેટફુલ ફોર દેટ. કારણ કે ઘણા બધા લોકો અમુક વસ્તુઓ શેર નથી કરી શકતા બિકોઝ ઓફ સર્ટન અને ઓફકોર્સ એ ફ્રેન્ડશિપ વાળો ઝોન છે એટલે રિસ્પેક્ટ નથી એવું ડેફિનેટલી નથી. એ છે એમની અમુક વસ્તુઓની જે મર્યાદા કો તો મર્યાદા, ડર કો તો ડર, એ બધું જે તે સમયે જે જગ્યાએ હોવું જોઈએ તો છે જ. ફ્રેન્ડ ફિગરની સાથે સાથે પેરેન્ટ્સ ફિગર બી ઓફકોર્સ છે. બટ શી હેઝ ઓફકોર્સ ઓલવેઝ પ્રોવાઇડેડ ધ સ્પેસ ફોર મી કે વેર આઈ કેન ઓપન અપ. અને એવા મારી લાઈફમાં અમુક ઇન્સિડન્ટ્સ થયા છે કે અમુક એવા પોઈન્ટ્સ પર જ્યારે આઉટર સ્પેસમાં બીટ ફ્રેન્ડ્સ ઓર બીટ જે તે સમયના બોયફ્રેન્ડ હોય કે કોઈ પણ રિલેશનશિપ હોય, એ લોકો વુડ બી જજિંગ મી, બટ ઇફ આઈ શેર ધ સેમ થિંગ વિથ માય મધર, શી વુડ બી સો કુલ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ ઇન અ ડિફરન્ટ વે, જે મેં પણ નહીં ધાર્યો હોય. એન્ડ દેન શી વિલ બી ટેલિંગ મી કે એકચ્યુઅલી તું વિચાર કર આવું છે, તું કેમ લોડ લે છે.
It's fine. Have you ever been to the depression or any kind of thing? I think who hasn't? Really? Yeah, of course. Because life is never easy. I think બધા કોઈક ને કોઈક પોઈન્ટ પર ગયા જ હશે. And yeah, I have been through that. What was the phase? શું હતું એ કેમ એટલે I don't want to must have happened. reason sorry but No, don't be. but એ બે ત્રણ વખત તો એવું થયું છે જીવનમાં અને બાકી નોર્મલી દેર આર લાઈક સમ ટફ ડેઝ કે જે હજુ પણ થાય કે તમે બિંગ ઇન ધીસ ઇન્ડસ્ટ્રી સમટાઈમ્સ બે પ્રોજેક્ટ્સ વચ્ચેનો ગાળો તમારો વધી ગયો હોય ઓર યુ આર નોટ ગેટિંગ વર્ક અકોર્ડિંગ ટુ યોર ટેલેન્ટ ઓર યોર હાર્ડ વર્ક સો એ વખતે તમને થાય ઓર ઇફ યુ આર નોટ ગેટિંગ પેડ પ્રોપરલી yes. તો એ વખતે તો અમુક ટફ ડેઝ આર દેર એ તો થાય જ. But I think major portion in my life where things were very tough or very bad was I have never talked about this before, at least. કે મને કોઈ પૂછ્યું નથી કદાચ. When I was going through my separation and divorce na time ma, so at that time it was very difficult. It was almost 10 મહિના ઓર વર્ષ જેવો એટલીસ્ટ જે સમય હતો દેટ હેઝ બીન વેરી ટફ. ઓફકોર્સ ઇટ ડઝન્ટ શો આઉટસાઇડ કે કામમાં નથી દેખાયું કારણ કે ઓલવેઝ ફેલ્ટ કે થિયેટર અને ફિલ્મ્સ ઓર સેટ દે હેવ બીન માય રેસ્ક્યુ. કે કામના કારણે હું ઘણી બચી છું. એવું નથી કે એમાં તમે તમારી જાતને મેં ડૂબાડી દીધી છે કે હું ખોવાઈ ગઈ છું. પણ હા, during that period theatre helped a lot. I always felt that એના કારણે હું ઘણી બધી વસ્તુઓ ટફ સિચ્યુએશનમાં આઈ હેવ સર્વાઈવડ ડુઈંગ થિયેટર. અને I was about to ask that question કે તમે અમુક જે તમારા કેરેક્ટર્સ છે એમાં જે અમુક લેવલ કરતાં પણ આગળ જે ઇમોશન વ્યક્ત કરો છો ઇઝ ધેટ યોર ઓન ઇમોશન્સ? સો તમે could be અમુક કેરેક્ટર્સમાં હશે, ડેફિનેટલી હશે. because it's કે feel like that's of mine કે I don't have any words to describe this but તમે સમજી શકો છો કે હું શું કહેવા માંગુ છું. તમે એ કોઈ પણ જે કેરેક્ટર હોય ત્યારે તમે જે રોલ કરી રહ્યા છો એ ઇન્ટેન્સ એટલો છે, કન્વિન્સિંગ એટલો છે that we can feel you are that only character. એટલે હા, ઘણી બધી વખતે તમને તમારા પર્સનલ એક્સપિરિયન્સીસ કે ઇન્સિડન્ટ્સ જે હોય કે તમારી ઇમોશનલ મેમરીઝ છે દેટ હેલ્પ્સ ઓફકોર્સ. પણ ઘણી બધી વખત યુ ડોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇનબિલ્ટ એ બધી વસ્તુઓ. સો હું ભણતી હતી ત્યારે વન ઓફ માય ડિરેક્ટર્સ, હી વોઝ માય ક્લાસમેટ ઓનલી. તો વી યુઝ ટુ ડુ ધીસ એક્સરસાઇઝ, હી યુઝ ટુ મેક અસ ડુ ધીસ કે તમે તમારું જે કોઈ પણ કેરેક્ટર છે સપોઝિટલી એની સાથે તમે કોઈ મ્યુઝિક શોધી કાઢો કે તમને બેઝિક ખબર છે કેરેક્ટરિસ્ટિક્સ કે તમારું આ કેરેક્ટર છે સપોઝિટલી સપ્રેસ્ડ કેરેક્ટર છે અથવા તો બહુ પીડાયેલું કેરેક્ટર છે ઓર શી હેઝ બીન થ્રુ અ લોટ ઓફ ટ્રોમાઝ ઇન લાઈફ કે બહુ જ બધી તકલીફો નીકળી છે. તો દરેક એક મ્યુઝિક હોય, આપણે ઓફકોર્સ આપણે દરેક મૂડના હિસાબથી આપણે અલગ અલગ મ્યુઝિક હોય જ છે. So he used to tell us કે find out that music or song, એટલે ખાલી મ્યુઝિક પણ હોઈ શકે છે, બીટ્સ પણ હોઈ શકે છે કે કોઈ ગીત પણ હોઈ શકે છે. લિસન ટુ દેટ સોંગ બિફોર યુ ગો ટુ ધ રિહર્સલ કે તમારું રાંધરું શરૂ કરો કે નાટક શરૂ કરો એ પહેલાં લિસન ટુ દેટ સોંગ. અને એમાં તમે વિચાર કરો કે એ કેરેક્ટર નાનપણમાં કેવું હશે અને ત્યાંથી એની જર્ની ટિલ આપણે શરૂ કરીએ છીએ નાટક કે જ્યાં એ પ્રેઝન્ટમાં એ કેરેક્ટર છે સિચ્યુએશન, એ આખી લાઈફ જર્ની યુ જસ્ટ વિઝ્યુલાઇઝ, ટ્રાય કરો એ વિઝ્યુલાઇઝ કરવાનો. સો દેટ વન થિંગ હેલ્પ્સ અ લોટ. કારણ કે આઈ થિંક મ્યુઝિક જ્યારે તમે સાંભળતા હો સમવેર ઓર અધર યુ પુટ યોર સેલ્ફ ઇન ટુ ઇટ. Yes. ઈધર તમે બહારથી જોઈ રહ્યા છો ઓર યુ આર અ કેરેક્ટર ઇન દેટ સોંગ એન્ડ યુ ટ્રાય ટુ વિઝ્યુલાઇઝ થિંગ્સ અરાઉન્ડ યુ. if it's a happy song or whatever, તમે પ્રેમમાં હોય તમે રોમેન્ટિક સોંગ સાંભળતા યુ ઇમેજિન યોર પાર્ટનર એન્ડ દેન યુ વિશ કે આવું બધું થાય ને આવું હોય તેવું હોય, દેટ મેક્સ યુ ફીલ વેરી ગુડી. એન્ડ સેમ ઇફ ઇટ્સ અ હાર્ટ બ્રેક ઓર સમથિંગ લાઈક દેટ,
તો એ સેમ વસ્તુ તમે કરતા હો. સો મ્યુઝિક હેલ્પ્સ અ લોટ. તો એ હું ત્યારે શીખી અને દેટ હેઝ બીન વેરી હેલ્પફુલ ઇન ધ પ્રોસેસ, કે જ્યાં ત્યાં જે તે સમયે તમે કોઈ કેરેક્ટર બિલ્ટઅપ કરી રહ્યા હોય. અને બાકી ઇફ ઇટ્સ અ ક્વિક જર્ની, કે બહુ નાની વાત હોય કે આવું હોય, તો આઈ ટ્રાય ટુ ડુ દેટ, કે કારણ કે ઘણી બધી વસ્તુઓમાં તમે નથી ફેસ કરેલી એ બધી વસ્તુઓ, બિકોઝ યુ આર પ્રિવિલેજ્ડ ઇન સર્ટન વેઝ, ઓર યુ કમ ફ્રોમ અનધર બેકગ્રાઉન્ડ, ઓર યુ હેવ બીન લકી ઇનફ કે તમારી સાથે એ વસ્તુઓ થઈ નથી. અને ક્યારેક એવું પણ થાય કે યુ આર એકચ્યુઅલી ગોઈંગ થ્રુ ઇટ અને તમે એ જ વખતે કરો. યસ. તો બહુ બધી વખત એવું થયું છે કે વોટ ઇફ આઈ એમ ઇન દેટ સિચ્યુએશન, ઓર વોટ ઇફ મારી સાથે એવું થયું છે, હાઉ વિલ આઈ બિહેવ દેટ વે? એ સિચ્યુએશનમાં હું કેવી રીતે બિહેવ કરીશ? આઈ હેવ ટ્રાય ટુ ડુ દેટ, અને મેજરલી એ નીકળી ગઈ છે એ વસ્તુ એમાંથી, કે ધ વે કૌશાંબી વિલ બિહેવ ઇન દેટ સિચ્યુએશન સમહાઉ કન્વિક્શન સાથે થયું છે. એન્ડ ઇફ ધ ડિરેક્ટર થિંક્સ કે ના, this is not good for me, then you can of course always talk to director about કે how are you looking at this character, તમને શું જોઈએ છે. તો I think that helps a lot. ભરતનાટ્યમ કોનો વિચાર હતો, કોનો That was મમ્મીનો જ. તમને થોડી ઘણી ખબર છે, she always wanted to be a dancer, but of course એ વખતે એવું એટલું હતું નહીં. when my mother was a child, એ વખતે કંઈ એવું ડાન્સનું કે એવું શીખવાનું ને એવું બધું હતું નહીં. and then the responsibility took over, so એની પાસે ક્યારે સ્કોપ જ નહોતો. so she made sure કે હું બહુ નાની હોઉં ત્યારથી જ એમાં જઉં. જ્યારે તમને બાળકનું પોતાનું મગજ ના ચાલતું હોય ત્યારથી જ તમે મૂકો, તો યુ કેન એકચ્યુઅલી મોલ્ડ હર ઓર હિમ ઇન્ટુ સમથિંગ. અને એવું તો હતું ને કે કંઈ ખરાબ છે. અને સો આઈ થિંક આઈ સ્ટાર્ટેડ ઇન 3rd સ્ટાન્ડર્ડ, એવું જે તમે કર્યું. અને ભરતનાટ્યમ ઇઝ લાઈક વન ઓફ ધ ટફેસ્ટ ડાન્સ ફોર્મ. તો શરૂઆતમાં આઈ વોઝ એક્સ્ટ્રીમલી બેડ એટ ઇટ, બટ આઈ મેડ શ્યોર કે હું જઈશ, હું કરીશ, એક્ઝામ્સ આપીશ. એન્ડ માય મધર ઇઝ બિકોઝ શી ઇઝ અ ટીચર, શી ઇઝ સ્ટ્રિક્ટ દેટ વે, શી ડઝન્ટ લેટ યુ ક્વિટ. એટલે હવે બિચારાનું ચાલતું નથી મોટા થઈ ગયા પછી. બટ ટિલ સર્ટન પોઈન્ટ એટલીસ્ટ મારી સ્કૂલિંગ સુધી એનું એવું હતું કે તમે જે વસ્તુ લીધી છે એને પૂરી કરવાની. no matter how tough it is, you never know, let's like see through it, it will help you. અને પણ કંઈ ના થાય તો તમને શીખવા તો મળશે કે તમારે શું નથી કરવું. એટલીસ્ટ તમને એ વસ્તુ ખબર પડશે. અને somehow I started loving it after a point. અને I was very lucky to have great gurus during all those years, and they helped me a lot. અને આઈ ટર્ન્ડ આઉટ ટુ બી અ ગુડ ડાન્સર, એટલે આઈ ડુ મિસ ઇટ અ લોટ. મારી મમ્મીને સૌથી મોટું આમ અત્યારે રિગ્રેટ હોય તો એ છે કે તું ડાન્સ ભૂલી ગઈ છે, તું ડાન્સ નથી કરતી. કે મમ્મીએ તમારી સાથે પછી ટ્રાય કર્યો ભરતનાટ્યમનો? ના, અનફોર્ચ્યુનેટલી એમની પાસે એવો સમય પણ નહોતો હોતો કે એ કરી શકે. પણ એમને થોડું ઘણું ગરબા રમવાનો શોખ ખરો, પણ એ એવું એટલું બધું રમતા કરતા નથી. અને હવે તો ઓફકોર્સ બિકોઝ ઓફ ધ એજ શી કાન્ટ ડુ ઇટ. પણ હા, લાઈક શી પુશ્ડ મી, એન્ડ આઈ એમ ગ્લેડ દેટ શી પુશ્ડ મી. કારણ કે એ ડાન્સના કારણે મને એક્ટિંગમાં પણ ઘણી બધી હેલ્પ મળી છે. બિકોઝ તમારી બોડી લેંગ્વેજ, તમારો ગ્રેસ, તમને રિધમ, લોહી, તાલની બધી ખબર પડે. તો ઓફકોર્સ દેટ ઇઝ અ બેનિફિશિયલ થિંગ. દેન કે તમે ત્યાંથી રાજકોટથી અમદાવાદ શિફ્ટ થયા અને GLSમાં ભણવાનું શરૂ થયું, અને ફર્સ્ટ નાટક લાજો. હા, એકચ્યુઅલી એના પહેલાં સેકન્ડ યરમાં ઓર થર્ડ યરના સ્ટાર્ટિંગમાં વી ડીડ ધીસ સ્વપ્નાક્ષરી કરીને નાટક છે. ઇટ્સ અ 2 કેરેક્ટર પ્લે, 2 ફિમેલની વાત છે. એટલે આઈ થિંક સ્ટેટ લેવલની જે કોમ્પિટિશન આપણી થતી હોય છે, મને એકચ્યુઅલી એક્ઝેક્ટલી યાદ પણ નથી એ કઈ કોમ્પિટિશન હતી. પણ કોમ્પિટિશન કોઈ એક માટે આઈ થિંક એક જ શો થયો છે કોમ્પિટિશનનો, ત્યારથી થોડું ઘણું શરૂ કરેલું. બટ થર્ડ યર લાજો વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ, આઈ કુડ સે. મેં સ્કૂલમાં કરેલા છે નાટકો 10th 11thમાં. ભવાઈ હતી મોસ્ટલી જેસલ તોરલના રિલેટેડમાં, અને એક હિન્દી પ્લે કરેલું. અને અખિલ ભારતીય નાટ્ય સંસ્થા
લોકોના દહેરાદૂન અને પૂના શોઝ થતા હોય છે. સો આઈ હેવ પરફોર્મડ અંડર ધેર. પણ એ 10th અને 11thમાં આજે લાઈક કે ઠીક છે, એટલે ઇટ વોઝ કો કરિક્યુલર એક્ટિવિટીઝ ટાઈપ. તમે સમર વેકેશનમાં જઈને કંઈક શીખો અને દેન યુ ટેક પાર્ટ ઇન દેટ અને એવું બધું કરો, એ પ્રકારનું હતું. બટ મારા મગજમાં ક્યારે એવું નહોતું દેટ આઈ વોન્ટ ટુ બી એન એક્ટર. આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ બી અ ડાન્સર. ભરતનાટ્યમ ગોલ હતું કે એમાં હા, એટલે ભરતનાટ્યમ તો ખરું જ, અને ભરતનાટ્યમને પણ દેન આગળ જઈને યુ કેન બી evolved. I always wanted to learn different dance forms and everything. મેઇન અમદાવાદ શિફ્ટ થવા પાછળનું રીઝન આ જ હતું કે મારા જે રાજકોટમાં ગુરુ હતા એમના મેઇન ગુરુ ઇલાક્ષીબેન ઠાકોર. સો એમના દીકરા ચંદન ઠાકોર. ઇલાક્ષીબેનનું બહુ મોટું નામ છે ભરતનાટ્યમમાં, અને એમના દીકરા ચંદનભાઈ અત્યારે પણ અહીંયા અમદાવાદમાં એમના ભરતનાટ્યમના ક્લાસીસ, એડવાન્સ કોર્સીસ, જ્યાં તમે ઇટ્સ નોટ જસ્ટ ભરતનાટ્યમ, તમે ભરતનાટ્યમની જે ટિપિકલ આઇટમ્સ છે કે જે સ્ટેપ્સ છે કે ડાન્સ ફોર્મ્સ છે એને લઈને હાઉ કેન યુ મોડિફાય ઇટ, હાઉ કેન યુ મેક ઇટ લિટલ ડિફરન્ટ, એડવાન્સ્ડ અને લિટલ બિટ કન્ટેમ્પરરી, કે જ્યાં ઓડિયન્સને મજા પણ આવે, ખાલી ક્લાસિકલ નહીં. તો આઈ વોન્ટેડ ટુ ડૂ દેટ, દેટ્સ વાય આઈ શિફ્ટેડ હિયર. પણ આઈ થિંક સમહાઉ એ વખતે due to some family reasons and everything, it went for a toss. So ગરબામાં ને બધા આઈ યુઝ ટુ ટેક અ લોટ ઓફ પાર્ટ ને ડાન્સમાં ને બધામાં જ. અને થર્ડ યરમાં સમહાઉ કોલેજમાંથી થિયેટર વર્કશોપ માટે પ્રેઝન્ટેશન રિપ્રેઝેન્ટર તરીકે 2 લોકોને મોકલ્યા. લાઈક આઈ વોઝ વન ઓફ દેટ, બિકોઝ આઈ વોઝ વેરી ફોરવર્ડ ઇન ટર્મ્સ ઓફ કો કરિક્યુલર એક્ટિવિટીઝ એન્ડ એવરીથિંગ, જે હું સ્કૂલથી હતી. અને that theatre workshop changed my entire perspective. એ 5 દિવસના વર્કશોપમાં જે મગજ મારું બદલાયું, આઈ થિંક ટિલ ડેટ આઈ હેવ નોટ લુકડ બેક. ત્યારે મને એવું થયું કે ધીસ ઇઝ સમથિંગ આઈ એકચ્યુઅલી વોન્ટ ટુ ડુ. ત્યારે કદાચ મને એવું આવડતું પણ નહોતું, કદાચ આઈ વોઝ વેરી ન્યૂબી, આઈ વોઝ લર્નિંગ, બટ દેટ વોઝ સમથિંગ very exciting that attracted me. અને કબીર ઠાકોરનો વર્કશોપ હતો એ, એન્ડ કબીર સર હેડ બીન અ ગ્રેટ મેન્ટોર. જે શીખી છું, જે મારા રૂટ્સ છે, ઇટ ઇઝ કમ ફ્રોમ હિમ. એટલે આઈ થિંક શરૂઆતના 2-3 વર્ષ આઈ હેવ વર્કડ વિથ હિમ વેરી ક્લોઝલી. એમની સાથે, પરેશ વ્યાસ સાથે, કબીર સરના વાઇફ નેહા મેમ સાથે. તો હા, એટલે એ દિવસથી એવું થયું કે નહીં. એન્ડ દેન ડાન્સ વેન્ટ ઓન બેક ફૂટ, પછી એક્ટિંગ ટુક ઓવર, અને આઈ થિંક હજી એવું જ છે. that was your decision? યા, મારી મમ્મીને બહુ જ, શી વોઝ વેરી મચ અગેન્સ્ટ ઇટ, કે કેમ વાય નોટ ડાન્સ. એન્ડ શી એકચ્યુઅલી વોન્ટેડ મી ટુ ડુ MBA. મેં કેટ આ તે બહુ જ બધી એક્ઝામ્સ આપી છે, બટ આઈ વોઝ લાઈક નહીં થાય મારાથી MBA, હું નહીં કરું. હું કરીશ ને તો હું ફેલ થઈને આવીશ, મારા પૈસા ડૂબી જશે, ના કરો. સો આફ્ટર અ લોટ ઓફ આર્ગ્યુમેન્ટ્સ એન્ડ સ્ટ્રગલ્સ એન્ડ વી સેટલડ ઓન કે ના, ઓકે. મારું પહેલું માસ્ટર ડેવલપમેન્ટ કમ્યુનિકેશનમાં થયું છે, આપણે ગુજરાત યુનિવર્સિટીમાં થાય છે. સો બિકોઝ શી વોઝ એટ દેટ ટાઈમ શી વોઝ નોટ રેડી ટુ સેન્ડ મી ટુ NSD ઓર ટુ ઇવન બરોડા, કે હું થિયેટર શીખવા જાઉં. એ વસ્તુ એને હજી પચતી જ નહોતી. શી વોઝ લાઈક કે યુ નીડ ટુ ફાઇન્ડ અ કરિયર કે જે સિક્યોરિટીવાળું હોય. આ બધી વસ્તુ તું કરી શકે છે શોખ માટે. અને લાઈક કે નો, મારે નથી ભણવું. MBA ભણીને હું ગાંડી થઈ જઈશ. અરે MBA તમે કરતા હો then you will not get time to do theatre or anything else, because course itself is so much to do in it. તમને શું સમય મળશે, કેવી રીતે કરશો? કારણ કે મેં કેટ કરતાં મેં જોયું હતું કોલેજ વખતે, સાથે સાથે આઈ વોઝ ડુઈંગ કેટ. મારી પાસે સમય જ નથી કંઈ કરવાનો, એન્ડ આઈ વિલ બી મેન્ટલી સો એક્ઝોસ્ટેડ, આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ ઇટ. તમે શ્યોર હતા કે એક્ટિંગ કરિયરમાં સેટ થઈ જશે? યા એટલે સેટ થઈ જઈશ કે નહીં મને ખબર નથી. કે MBA કર્યા પછી બી દેર ઇઝ નો ગેરંટી કે હું બહુ મારા સારા માર્ક્સ આવશે અને આઈ વિલ ગેટ અ પ્લેસમેન્ટ. સો ઇટ્સ લાઈક ઇફ આઈ એમ ગોઈંગ ટુ ડુ અ ગેમ્બલ, માઇટ એઝ વેલ આઈ ડુ ઇટ. એન્ડ જે મને કોન્ફિડન્સ છે કે મને આવડે છે, કે હું મને થોડું એજ્યુકેશન મળશે, હું થોડી મોલ્ડ થઈશ તો હું કરી શકીશ એમ. બાકી સ્ટ્રગલ તો બધે છે, ત્યાંથી બીક તો લાગતી નથી. At this kind of turning point,
સરાઉન્ડિંગ બહુ મેટર કરતું હોય છે, ફ્રેન્ડ સર્કલ, પછી અમુક જે મેન્ટર્સ આપણે સમજતા હોઈએ છીએ, એ વખતેનો માહોલ કેવો હતો આજુબાજુ? કેમ કે એ વખતે ઘણા બધા વિચાર હશે મગજમાં. એકચ્યુઅલી મારા એ વખતે કોલેજના ફ્રેન્ડ સર્કલ્સમાં કોઈ નહોતું આમાં. હમણાં જ હું રિસેન્ટલી કોલેજ ગઈ હતી તો આઈ વોઝ ટેલિંગ માય પ્રોફેસર્સ કે ખબર નહીં એ બેચ શું હતી, દે વર નોટ ઇવન વેરી મચ કીન ઇન ટુ ટેકિંગ પાર્ટ, કે તમારી ડાન્સિંગમાં કે થિયેટરમાં એ લોકોને વધારે ઇન્ટરેસ્ટ હોય એવું પણ નહોતું. એન્ડ દે વર નોટ વેરી ગ્રેટ ઇન ટર્મ્સ ઓફ એકેડેમિક્સ ઓલ્સો. હશે લાઈક 1 or 2% people would be very bright in academics, પણ બાકી મેજરલી ઇટ વોઝ અ વેરી એવરેજ બેચ કે જે લોકોને ખબર નહીં શું કરવું હતું. સ્ટીલ આ પોઈન્ટ પર પણ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ મારી બેચમાંથી, બીકોઝ મારે સોલો એક્ટ કરવું પડ્યું કારણ કે નોબડી વોઝ રેડી ટુ ડુ અ પ્લે. અને હવે આઈ વોઝ વેરી કીન ટુ ડુ ઇટ એન્ડ મારા પ્રોફેસર્સ દે વર વેરી સપોર્ટિવ કે ના યુ ટ્રાય એન્ડ યુ ડુ ઇટ, આપણે કરીએ. તો ત્યારે કબીરભાઈ એસએમપિકમાં એક પ્લે કરી રહ્યા હતા અને સાથે સાથે એ મને પણ કરે. આઈ વોઝ અ સિંગલ પર્સન, સો હી યુઝ ટુ, એમને વચ્ચે સમય મળે ત્યારે હી યુઝ ટુ મેન્ટર મી એન્ડ હી યુઝ ટુ હેલ્પ મી આઉટ. અને દેન એમને સેટ ને બેઝિક બધું ડિઝાઇન કર્યું. દેન હી વોઝ લાઈક કે તારે કેરેક્ટર પર વર્ક કરવું છે, દેન યુ ગો ટુ માય વાઇફ નેહાબેન. નેહાબેને she has helped a lot to help me find that character, to make me understand the psyche of the character. હું બહુ જ નવી હતી, મને આ બધી વસ્તુઓની ખબર ના પડે. બે પગ પર ઊભા રહેવાનું શું હોય સ્ટેજ પર એ શીખવાડવાવાળા કબીર સર અને નેહા મેમ. અને મારી કોલેજનું મારી પાસે એવું કોઈ ગ્રુપ જ નહોતું કે મારી ફ્રેન્ડ્સ ઓર એનીથિંગ લાઈક દેટ. વોટ એવર ગ્રુપ આઈ હેડ વોઝ એસએમપિકના જે લોકો થિયેટર કરતા હતા એ લોકો જે હતા, ધોઝ સ્ટુડન્ટ્સ ઓફ કબીરભાઈ, they became a friend group because એ લોકોની સાથે જ મેજોરિટી ઓફ ટાઈમ સ્પેન્ડ થતો નાટકોના કારણે. દેન કોલેજમાં કે ઓફ કોલેજ કે બધું જ. સો દે હેલ્પડ અ લોટ. મને એ વખત એ પણ ખબર નહોતી કે એનએસડી શું છે, બટ થ્રુ સર, થ્રુ જે લોકો એ વખતે મારી સાથે હતા એ લોકો થ્રુ આઈ ગોટ ટુ નો. એન્ડ દેન આઈ વોઝ લાઈક કે એનએસડી ઇઝ સમથિંગ વેરી પ્રેસ્ટિજિયસ, આઈ શુડ ડુ ઇટ, આઈ શુડ ગો. It was also a very difficult time to even convince my mother કે મારે આ કરવું છે, જવું છે. મારે ફર્સ્ટ યર ચાલતું હતું માસ્ટર્સનું, એ વખતે આઈ હેડ અપ્લાઇડ ફોર ઇટ. શી વોઝ વેરી મચ અગેન્સ્ટ કે ના. આઈ વોઝ લાઈક લેટ મી ટ્રાય, કારણ કે કંઈ સહેલું નથી. કારણ કે તમે ફોર્મ ભરો, તમારા ફોર્મ પરથી પણ તમને એટલીસ્ટ 6 નાટકોનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. તો એટલું થેન્કફુલી બાય દેટ ટાઈમ મને હતો. And then you have to write certain answers, તમારા રેફરન્સ લેટર્સ જાય, એના પરથી પણ સિલેક્શન થાય. યસ. એ એડમિશન લેટર પરથી ઇફ યુ આર સિલેક્ટેડ દેન યુ વિલ ગેટ અ કોલ ફોર ઓડિશન. અને આઈ ગોટ અ કોલ ફોર ઓડિશન. અને મને હજી યાદ છે કે હું ઓડિશન માટે મુંબઈ જઈ રહી હતી મારા પહેલા એનએસડીના. એન્ડ માય મધર વોઝ લાઈક કે ઇવન ઇફ યુ ગેટ સિલેક્ટેડ યુ આર નોટ ગોઈંગ ટુ એનએસડી, આઈ એમ નોટ ગોઈંગ ટુ લેટ યુ ગો. આઈ વોઝ લાઈક ફાઇન, એટલીસ્ટ લેટ મી ગો, ઓડિશન તો આપું. અને આઈ ક્રેક ધ ઓડિશન. અને પછી એને એવું થયું કે હા એટલે આને કંઈક તો આવડે છે એમ. કે આટલા બધા લોકોમાંથી 2000 કે 3000 લોકો આખા ઇન્ડિયામાંથી જો બેસતા હોય, એમાંથી જો 100 લોકો સિલેક્ટ થાય વર્કશોપ માટે અને એમાં સિલેક્ટ થઈ તો આને કંઈક તો આવડે છે. દેન શી ગોટ લિટલ સોફ્ટર કે હા ઓકે ફાઇન. દેન આઈ વેન્ટ ટુ ધ વર્કશોપ. સો શી વોઝ લાઈક કે ગુડ, હા જઈ આવ વર્કશોપ માટે. પણ ઓફકોર્સ ઇટ્સ ટફ. પહેલી વાર મારું ક્રેક ના થયું. આઈ વોઝ વેરી સેડ. શી વોઝ લાઈક કે કમ બેક, તારું માસ્ટર્સ પૂરું કર, ત્યાં સુધી થિયેટર કર. પછી એને થોડું એવું થવા માંડ્યું હતું કે ના આને આવડે છે, સાવો જેમ તુક્કા મારે છે ને કંઈ પણ કરવું છે એવું નથી કરતી. તો શી લેટ મી ડુ ઇટ. અને મારા માસ્ટર્સ વખતે બહુ જ થિયેટર કર્યું છે. એ ત્યારે મેં કમર્શિયલ પણ થિયેટર શરૂ કર્યું હતું બિકોઝ આઈ વોન્ટેડ ટુ અર્ન ઓલ્સો. આઈ વોન્ટેડ ટુ એક્સપ્લોર કે આ ફિલ્ડમાં કામ કરીને તમે પૈસા પણ કમાઈ શકો છો. સો આઈ વોન્ટ ટુ લેટ્સ એક્સપ્લોર દેટ. કારણ કે એના ગણિત, એનું પોલિટિક્સ આખી ઘટના અલગ છે. ઇટ્સ નોટ લાઈક એક્સપેરિમેન્ટલ થિયેટર. એક્સપેરિમેન્ટલ ઇઝ વેરી મચ લાઈક તમારા પોતાના લોકો છે. તમે પડશો, રડશો, કરશો તો પણ દે આર ગોઈંગ ટુ હેલ્પ યુ આઉટ, દે હેલ્પ યુ સ્ટેન્ડ અપ. Commercial is, of course, they will teach you, they'll make you learn, but they will be like, mummy and sasu jello difference. So I think experimental theatre is like working with your or staying with your mother. And then doing commercial is, Want to do of it? course. Do it.
આઈધર ગો અવે. હા એટલે ઇફ યુ આર નોટ અપ ટુ ધ માર્ક they will be strict and of course they will be because they are paying you and audience is paying money to come and see you so if you are not up to the mark તો એ નહીં કરે which is fair enough તો મેં બહુ જ થિયેટર કર્યું સેકન્ડ યર અગેન આઈ અપ્લાઈડ આઈ વોઝ ઇન ધ શોર્ટ લિસ્ટ બટ ઓફકોર્સ કોઈ તમારી પોતાનું એડમિશન કેન્સલ કરીને જવાનું નથી બટ સેકન્ડ ટાઈમ મારે એવું થઈ ગયું હતું કે ઓકે મેં બીજી વખત મારું મન હતું એટલે મેં આપી દીધું હવે અગેન એન્ડ અગેન આઈ કાન્ટ કીપ ડુઈંગ ઇટ ઓફકોર્સ દેર આર પીપલ હુ મારા વખતે પણ એવા લોકો હતા કે જે લોકો ચોથી પાંચમી વખત આવતા હતા અને દેન એ લોકોનું ક્રેક થતું હતું એન્ડ દેટ્સ ગુડ નથિંગ ઇઝ રોંગ ઇન દેટ પણ મને એવું હતું કે મારી ફિનાન્શિયલ બેકગ્રાઉન્ડ કે મારી સોશિયલ રિસ્પોન્સિબિલિટીના કારણે આઈ ડોન્ટ હેવ ટાઈમ કે હું 5 વર્ષ આમાં જ ટ્રાઇંગ ફોર ધ સેમ ગોલ. હા વેસ્ટ કરું મારી પાસે નથી એ લક્ઝરી નથી અને લિબર્ટી નથી સો આઈ વેન્ટ ફોર અ સ્માર્ટ ડિસિઝન મેં કીધું મારે શીખવું તો છે દેન આઈ ગોટ ટુ નો અબાઉટ મુંબઈ યુનિવર્સિટી કે અહીંયા પણ થાય છે સો ઇટ્સ લાઈક ગ્રેટ ઈધર આઈ વિલ ગો ફોર મુંબઈ કે હું થિયેટર કરીશ એ વખતે આઈ વોઝ લકી ઇવન દેટ વે કે મારા અહીંયા જે સેકન્ડ યર ચાલતું હતું એમાં એક થીસીસ તમારી લખવાની હોય થીસીસમાં આઈ ચૂઝ અ સબ્જેક્ટ કે ગુજરાતી અને મુંબઈની રંગભૂમિનો ડિફરન્સ કે શું છે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ગુજરાતી રંગભૂમિ પણ મુંબઈ અને અહીંયાની સો એમાં આઈ ઇન્ટરવ્યુડ અ લોટ ઓફ પીપલ અને મારા મેન્ટોર રાજુ બારોટ હતા એટલે એમના થ્રુ હું ઘણા બધા લોકોને એ વખતે મળેલી ઇન્ટરવ્યૂ માટે ત્યારે હું સનત વ્યાસને મળેલી એ જ વખતે માય ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન ટુ સંજય ગોરડિયા વોઝ દેટ ઓકે યસ દેટ વોઝ ઇન લાઈક મારા ફર્સ્ટ માસ્ટર્સના ઇન્ટરવ્યૂ વખતે એ વખતે હું વિપુલ શાહને મળી સંજયભાઈને મળી નૌશીલ મહેતાને મળી ચંદ્રકાંત શાહને મળી બહુ જ બધા લોકોને હું મળી ઓફકોર્સ રાજુ બારોટ થ્રુ આઈ એકચ્યુઅલી ગેટ ટુ મીટ લોટ ઓફ પીપલ કે જે લોકોને બહુ જ વાસ્ટ એક્સપિરિયન્સ હતો થિયેટરમાં વોઝ ઇટ એન્ટ્રી પોઈન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ? નો નોટ રિયલી એ પહેલાં હું અહીંયા અમદાવાદમાં કમર્શિયલ નાટકો કરતી જ હતી વિપુલ શાહ સાથે પણ હા મુંબઈની ઇન્ડસ્ટ્રી ઓર મુંબઈના લોકોની સાથેનું મારું પહેલું એન્કાઉન્ટર હતું એ દેટ ટુ સ્પેશિયલી થિયેટર મનોજ શાહ ને બધા જ સો આઈ વોઝ વેરી મચ ફેસિનેટેડ જે હિસાબથી દે ન્યૂ થિયેટર દે લિવ્ડ થિયેટર અને મને થયું કે મુંબઈ ઇઝ સમથિંગ આઈ એકચ્યુઅલી વુડ વોન્ટ ટુ ગો એન્ડ ડૂ ધીસ અને મારું એનએસડી સેકન્ડ ટાઈમ ના થયું અને સંજયભાઈનો મને ફોન આવ્યો અચાનક હી રિમેમ્બર્ડ બિકોઝ આઈ સેડ કે આઈ એમ વિલિંગ ટુ ડૂ ઇટ તમને હોય તો આઈ વિલ કમ એન્ડ આઈ ડૂ ઇટ અને એમને એવું થયું કે એક છે નાટક તું આવ રીડિંગ કર આપણે કેરેક્ટરમાં તું સેટ થાય તો થઈ શકે આઈ વેન્ટ ફોર 2 days મેં રીડિંગ કર્યું બટ સમહાઉ એ વખતે આઈ વોઝ વોટ 23-24 અને દેટ એ કેરેક્ટરની એજ ખાસી વધારે હતી સો વોઝ લાઈક કે બહુ જ મોટું એજનું કેરેક્ટર છે સો યુ શુડ નોટ વેસ્ટ યોર એનર્જી યર સો એ ઇટ ડન્ટ પેન આઉટ અને મને ખબર પડી કે મુંબઈ યુનિવર્સિટીમાં થિયેટર આર્ટ્સમાં કોર્સ થાય છે માસ્ટર્સમાં વિચ ઇઝ લાઈક અ ડિગ્રી કોર્સ એના બેઝિસ પર હું આગળ થોડું કરું તો આઈ કેન ગેટ અ પ્રોફેસર કા જોબ ઓલ્સો અને મમ્મીને પણ એ પટ્યું અને ફીઝ વોઝ ઓલ્સો નોટ ટુ મચ સો આઈ વોઝ લાઈક અને બાય દેટ ટાઈમ શી વોઝ વેરી મચ ઓકે વિથ મી પર્સ્યુઇંગ ધીસ થિંગ સો બધી જ વસ્તુ કરી અને એ ઓડિશન એ બધું સરસ ક્રેક થઈ ગયું અને ત્યાં ઓફકોર્સ એ વખતે જે એનએસડીમાં જે લોકો સિલેક્ટ નહોતા થયા એવા ઘણા બધા લોકો હતા તો એમાંથી અમુક તો મિત્રો હતા કે જે મારી જેમ 2 વર્ષ એનએસડીમાં ગયા હતા અને દે કુડન્ટ ક્રેક ઇટ તો એવા ઘણા બધા લોકો હતા એન્ડ આઈ ક્રેક્ડ મુંબઈનું અને લાઈક કે ગ્રેટ કે મુંબઈ જવું જ છે મારે પણ આઈ ડોન્ટ હેવ દેટ લક્ઝરી કે હું 2 વર્ષ જઈને સ્ટ્રગલ કરું અને પોતાના પૈસા વેસ્ટ કરું એટલો મારી પાસે નથી સમય પણ નથી અને એટલા મારી પાસે પૈસા પણ નથી એન્ડ દેટ્સ નોટ અ સ્માર્ટ ડિસિઝન સો આઈ ટુક એડમિશન ઇન મુંબઈ યુનિવર્સિટી ભણતા પણ આઈ હેવ નોટ મિસ્ડ ઓપોર્ચ્યુનિટી ટુ ડૂ ધ નેટવર્કિંગ મને એ વખતે ભણતા જ્યાં પણ સ્કોપ મળતો હતો ટુ ડુ અ ડબલ કાસ્ટ રિપ્લેસમેન્ટનું કેરેક્ટર છે કે આ છે તે છે મેં બધું જ કર્યું છે એ વખતે નાટકોમાં અને ઇટ હેલ્પ્ડ અ લોટ આફ્ટર મારું ભણવાનું પત્યું આઈ ડોન્ટ હેવ ટુ વેઇટ બહુ મેં રાહ નથી જોઈ મને લગભગ તરત જ
એક સિરિયલ ડીડી નેશનલની એક સિરિયલમાં કામ મળી ગયેલું. Which was silly. સિયા રામ કરીને હતી એક, એટલે ઇટ વેન્ટ ઓન ફોર 6-7 months. ડીડી નેશનલની હતી સિરિયલ. તમારો શું રોલ હતો એમાં? કોમિક નેગેટિવ પેરેલલ લીડ હતી. હા, સો એટલે એ હિસાબથી મને મુંબઈ બહુ જ ફળ્યું છે અને 2 વર્ષ મેં બહુ જ યુટિલાઇઝ કર્યા છે, બહુ જ યુટિલાઇઝ. હું ત્યાં રહીને આઈ હેવ લાઈક વર્કડ અંડર રીલી ગ્રેટ મેન્ટોર્સ. શફાત ખાન છે, ગોવિંદ નામદેવ છે, હિમાની શિવપુરી છે, મરાઠીના અમુક લોકો છે, વિજય કેંકરે કરીને બધા. આઈ વિથ ઓલ ઓફ ધેમ આઈ વર્ક, આઈ લર્ન્ડ મરાઠી, આઈ એક્સપ્લોર્ડ મરાઠી થિયેટર. અને બિકોઝ ઓફ મુંબઈ અને બિકોઝ ઓફ ત્યાં હું ભણતી હતી એટલે મરાઠી થિયેટર કલ્ચર બીજા વર્લ્ડ લેવલ પર કે ઇફ નોટ વર્લ્ડ લેવલ પર ઇન્ડિયા લેવલ પર જે લેવલ પર થિયેટર થાય છે, શું થાય છે, કેવું થાય છે, એ બધું જ મને એક્સપ્લોર કરવા, જાણવા ઘણું બધું મળ્યું છે. આઈ થિંક આઈ વુડ હેવ મિસ્ડ ઇટ આઉટ જો હું અહીંયા જ ખાલી રહી હોત એટલીસ્ટ, કારણ કે મારા વખતે આટલી કદાચ અવેરનેસ નથી વેન આઈ વોઝ સ્ટાર્ટિંગ ઇટ. અત્યારે જે લેવલ પર સરસ થિયેટર ચાલી રહ્યું છે અમદાવાદમાં ઓર ગુજરાતમાં, ઇટ વોઝ નોટ દેટ એટ દેટ ટાઈમ. ઇટ વોઝ વેરી સ્મોલ ગ્રુપ્સ ડુઈંગ થિયેટર. ફર્સ્ટ અર્નિંગ કેટલું હતું તમારું, તમે જો યાદ કરી શકો? Very less, very less. I think my first cover in commercial play was 700 or 800 per show. એટલે હજી પણ આઈ ડોન્ટ નો ગુજરાતમાં કે મુંબઈમાં સ્ટાર્ટિંગ લેવલ પર લોકો કામ કરતા હોય છે એના બહુ વધ્યા છે એવું મને ખ્યાલ નથી. માઇન વોઝ 700-800. અને એ વખતે ઓફકોર્સ ઓછું લાગતું હતું પણ આઈ વોઝ લાઈક કે નહીં, આઈ એમ અર્નિંગ ફ્રોમ વોટ આઈ વોન્ટ ટુ ડુ, વોટ આઈ લવ ટુ ડુ. એન્ડ ઓફકોર્સ ઇટ હેઝ હેલ્પ્ડ અ લોટ. વિપુલ શાહના એ 2 નાટકો એ મને ઘણું બધું શીખવાડ્યું છે. એન્ડ ટીમ વોઝ ઓફકોર્સ વેરી ગુડ. અને એ જે લર્નિંગ હતું એ મને બહુ જ કામ લાગ્યું છે મુંબઈમાં. ધ રોપ્સ આઈ હેવ લર્ન્ડ ફોર કમર્શિયલ પ્લે, ઇટ્સ બિકોઝ ઓફ વિપુલ શાહ અને ધ હોલ ટીમ. 2019નું વર્ષ યાદ કરાવવા માંગુ છું. 3 મૂવી એન્ડ વર્ષ કદાચ તમારા માટે ભૂલી શકાય એવું બિલકુલ નહીં હોય. ના ના, હેલારો, મોન્ટુની બિટ્ટુ અને ધુનકી. yeah, that is I think one of the best years of my life એવું કહી શકાય. આઈ થિંક 2017 પછી કામના હિસાબથી મને મજા જ આવી છે. આઈ હેવ ડન લેડી સ્પેશિયલ વિથ સરિતા જોશી, મારું પહેલું ઓફિશિયલ કમર્શિયલ પ્લે કહી શકાય, અને that too with સરિતા જોશી. So for me it was like કે wow, a dream come true to work with her and everything. પછી I have worked with રાગિની બેન, ફિરોઝ ભગત, રાગિની, એ બધાની સાથે. સો ઇન અ વે આઈ હેવ બીન લકી ટુ બી એબલ ટુ વર્ક વિથ જે એ વખતના લેજન્ડ્સ કે વેટરન એક્ટર્સ કહી શકાય એ બધાના સાથે. You worked with Rohini ma'am. Yeah, I have. That was 29 before that. Again 2019 had been a good year. So that was again 2019 એમના સાથે કામ કર્યું. Yeah. કયું નાટક હતું? નોકરાણી. ઓકે. Yeah. રિલેટેડ ટુ મહારાણી? ના. મેં જોયું નથી હજી મૂવી મહારાણી. જોવું જોઈએ. No, it's very different from that. મહારાણી તો એક મરાઠી ફિલ્મની ઓફિશિયલ રીમેક છે, નાચ ગો ઘુમા કરીને છે, એની ઓફિશિયલ રીમેક છે. સો નોકરાણી વોઝ ડિફરન્ટ. પણ હા, 2019 હેડ બીન અ ગુડ યર. થિયેટરમાં પણ એક સરસ નાટક કરી રહી હતી હું, એન્ડ ધેન 3 films almost came back to back. And all 3 characters were really good. All 3 makers are also extremely good. And Helaro was a cult. Yeah, absolutely. એ ફિલ્મે પર્સનલ લેવલ પર, પ્રોફેશનલ લેવલ પર, બધા જ લેવલ પર એટલું બધું આપ્યું છે કે લાઈક વી આર સ્ટીલ when we talk about that film or experience, we like still go back and feel કે એ કંઈક અલગ જ હતું. એવું કદાચ ફરીથી નહીં થાય. કદાચ અભિષેકભાઈ પોતે પ્રયત્ન કરશે ને તો એવું નહીં થાય, ક્યાંક સેટ છૂટી જશે. that was something else only. રોલ કેવી રીતે ઓફર થયો હતો હેલારોનો, અને એ પ્રોસેસ કેવી હતી? It was a standard process only. Auditions હતા, મુંબઈ અમદાવાદ બંને જગ્યાએ રખાયા હતા ઓડિશન્સ. આઈ વેન્ટ ફોર મુંબઈ ઓડિશન્સ. અને ઓફકોર્સ મેં અભિષેકભાઈને હું ખાસ અભિષેકભાઈ તેજલબેનને હું થિયેટર કરતી હતી કબીરભાઈ સાથે ત્યારથી ઓળખું.
એટલે ઓફકોર્સ હી ઓલ્સો ન્યૂ મી એન્ડ આઈ વોઝ વેરી એક્સાઇટેડ કે અભિષેકભાઈ ફિલ્મ બનાવી રહ્યા છે અને ઓફકોર્સ એમની ફિલ્મ હશે તો સ્ટોરી વિલ બી સમથિંગ એલ્સ ઓનલી સો આઈ વેન્ટ ફોર ધ ઓડિશન ગરબાના ઓડિશન અલગ હતા નોર્મલ લાઈક ડ્રામા પાર્ટના ઓડિશન અલગ હતા અને ડાન્સ પાર્ટના ઓડિશન અલગ હતા બંને વેન્ટ વેરી વેલ અને then I got a call कि તમે have to select. I was like great કારણ કે biggest part of that film was dance. I was like कि हाँ तो उसमें तो I am pro and I don't want to boast but I play really good ગરબા અને એ વખતે તો રમતા પણ હું એટલું બધું હતી હવે રમવાનું પણ સહેજ ઓછું થયું છે because of the shows ને ટ્રાવેલિંગ સતત હોય એટલે so I was like I got a good stamina I'm very good at ગરબા and everything. So we got selected અને પહેલું નરેશન જ્યારે અભિષેકભાઈએ વાર્તા કહી I was like my mind was blown એટલે મને એ પછી એવું હતું કે અભિષેકભાઈ જે કેરેક્ટર આપે કે જે કહે ને એ મને કોઈ તકલીફ જ નથી સો હી વોઝ લાઈક એમણે મને બે ઓપ્શન આપ્યા હતા ચંપા અને કંચન એ બે કેરેક્ટરમાંથી કોઈ પણ એક કેરેક્ટર ઇફ યુ વોન્ટ ટુ ડુ વિચ વિલ યુ આઈ વોઝ લાઈક કે તમે ચૂઝ કરો મને એ મેં કીધું આઈ એમ ઇન યુ ગીવ મી એની કેરેક્ટર યુ વોન્ટ મી ટુ ડુ એનીથિંગ આઈ વિલ ડુ ઇટ અને મને જે કેરેક્ટર આપ્યું હતું એનું વન ઓફ ધ બિગેસ્ટ રીઝન ઇઝ ધીસ બિકોઝ આઈ કેન પ્લે રીલી ગુડ ગરબા સો એમને એવું હતું કે કોઈ એક એવું કેરેક્ટર કર કે જે બધા જ ગરબામાં હોય બિકોઝ ઓફકોર્સ વી આર ગોઈંગ ટુ ગેટ ડાન્સર્સ બટ વી વોન્ટ એક્ટર્સ કે જે લોકો સરસ ગરબા કરતા હોય અને જે થ્રુ આઉટ વાળા કેરેક્ટર્સ છે એમાં વી વોન્ટ એક્ટર્સ હુ કેન ડાન્સ સો દેટ્સ વાય આઈ વોઝ ઓફર્ડ ચંપા કે તું ચંપા વિલ બી અ ગુડ કેરેક્ટર એન્ડ શી ઇઝ દેર ઇન ઓલ ધ ગરબાસ એન્ડ વી વોન્ટ દેટ સો ઇટ્સ લાઈક ફાઇન એન્ડ ઇવન આઈ થિંક આઈ સ્ટીલ રિમેમ્બર ધીસ આયુષે મને બોલાવ્યો લાઈક તું કેટલા પૈસા ચાલે લાઈક મને કંઈ કહેવું જ નથી કીધું એક તો અભિષેકભાઈની ફિલ્મ છે એન્ડ દેન ફિલ્મ લાઈક ધીસ વોઝ લાઈક વોટ એવર યુ વોન્ટ ટુ ગિવ I am doing it anyway. કેટલા આપ્યા હતા That would be a little private thing. I'll cut this but It was of course બહુ ઓછા પૈસા હતા કારણ કે બહુ જ મોટી કાસ્ટ હતી and of course it was a first film અને જે સેટઅપમાં અમે લોકો શૂટ કરી રહ્યા હતા that was a very difficult setup એ સેટઅપમાં મહિનામાં આ ફિલ્મ પતાવી that was a huge task and I think અભિષેકભાઈ did it very brilliantly એ કરવું પોસિબલ નથી કારણ કે we had done research rehearsals ને workshops ને બધું it was I think almost went on for 5-6 months before the actual shoot happened તો એ બધા માટે I'm sure that he must have been through a lot of struggles and everything but it paid off it did હમણાં એક વિડીયો જોતો હતો જ્યારે એનાઉન્સ થયું કે બેસ્ટ ફીચર ફિલ્મ એન્ડ અભિષેક સરની જે ટીમ જે બૂમાબૂમી એન્ડ એમની ઓફિસમાં જે અને એ જે ખુશી દેખાતી દરેકના બીકોઝ એટલી શ્યોરિટી હતી કે બેસ્ટ ફિલ્મ મળશે રિજનલ ગુજરાતી બેસ્ટ ફિલ્મમાં તો મળશે જ એવું એટલું શ્યોરિટી હતી પણ એ નોમિનેશન જતું રહ્યું છે એવરીબડી વર લાઈક ઓકે હવે શું થશે બટ દેન getting best feature film of the year was I think Abhishek bhai પણ નહીં વિચાર્યું and very first film very first film and then the another historical thing was to get a silver lotus એ દરેક 12 અભિનેત્રીને મળે 13 અભિનેત્રીને મળે that is another achievement જે આમ થયું જ નથી અને એ થઈ રહ્યું છે so we girls were also like આપણને પણ મળ્યું છે ફિલ્મને તો મળે જ કારણ કે ફિલ્મ અદ્ભુત જ છે યસ આપણને પણ મળ્યું છે તો that was very surreal I want to recreate that butterfly કે જ્યારે તમારું નામ કૌશાંબી ભટ્ટકો રજત કમલ I know દિયા જાતા હૈ I think it didn't hit till I was on the stage ત્યાં સુધી હજી એવું એટલું બધું હિટ નતું થયું ઇવન આગળના રિહર્સલના દિવસે પણ એવું કંઈ લાઈક હા ઠીક છે મળ્યું છે આવ્યા છીએ કરીએ છીએ ઇવન વી વર સરાઉન્ડેડ બાય સુરેખા સિકરી ને બધા જ હતા પણ છતાં able to absorb all the things happening around you and I think you can't કારણ કે એટલી બધી વસ્તુઓ થઈ રહી હતી સો ઓલ ધીઝ ગ્રેટ ડિરેક્ટર્સ વર ધેર
એ વખતે સેમ આ વખતે નાલ 2 ને મળ્યું છે, એ વખતે નાલ 1 ને મળ્યું હતું. એ બધા જ એવરીબડી ઇઝ લાઈક ટોકિંગ અબાઉટ હિલારો એન્ડ દે વર ફેસિનેટેડ કે એક ફિલ્મની 13 અભિનેત્રીઓને સિલ્વર લોટસ મળી રહ્યું છે. ફોર ધેમ ઇટ વોઝ અ થિંગ જે લોકોએ પહેલા જોઈ જ નથી. અને મને થાય કે એક મિનિટ, તમે લોકો યુ આર ગોઈંગ ગાગા અબાઉટ અસ, બટ ફોર અસ યુ આર સમથિંગ કે જે અમે લોકો વી હેવ નોટ એક્સપિરિયન્સ્ડ. ટુ એબ્ઝોર્બ ઓલ ઓફ દેટ, અને વી વર સરાઉન્ડેડ બાય બ્રિલિયન્ટ પીપલ જે આઈ થિંક મને એ મેકરનું નામ નથી ખબર. શી વોઝ આઈ થિંક ફ્રોમ નોર્થ ઇસ્ટ ઓર સમથિંગ, સમ ફિમેલ ડિરેક્ટર. This was her 8th or 9th time with a national award. And I was like, you are So nowhere. maybe You have to achieve so much. તમને સિલ્વર લોટસ મળ્યો છે, that too because of the film. તમારું પર્સનલ અચીવમેન્ટ નથી, આ પિક્ચરના કારણે છે. એટલે we were very happy, out of the world happy, અને still like we were seeing all this which was making us grounded કે તમારે બહુ આગળ જવાનું છે, તમારે બહુ કરવાનું છે, તમે લોકો હજી કંઈ કર્યું નથી. યુ હેવ નોટ ઇવન સ્ક્રેચ ધ સરફેસ. યુ હેવ બીન લકી કે તમે આ ફિલ્મનો ભાગ હતા એટલે તમને મળ્યો છે એવોર્ડ. સો એ આઈ થિંક મને તો પર્સનલી એ રિયલાઇઝેશન બહુ થયું હતું કે ઇફ યુ હેવ નોટ બીન ધ પાર્ટ ઓફ ધ ફિલ્મ યુ માઇટ નોટ ગેટ ઇટ, because you still have to work a lot on yourself to get a personal award. But I'm very happy that that way Gujarati industry is progressing. Looking at Mansi Ben, Janki, getting a personal national award Yes. is something great, something out of the world. So I think દરેક એક્ટ્રેસનું કે એક્ટરનું એ સપનું હોય અને they both of them have achieved it. So I still have to go there. ઇવન જે તમે ફીલ કરતા હતા ઓલમોસ્ટ ગુજરાત ફીલ કરતું હતું, કેમ કે એ મૂવી એટલું ટચી મૂવી હતું કે જ્યારે આમ પૂરું થાય છે પછી દરિયો જોરદાર હિલોળે ચડ્યો હોય ને પછી એકદમ શાંત કેવો માહોલ થઈ જાય. ઇવન થિયેટર્સમાંથી પબ્લિક બહાર નીકળે તો એકદમ સડન એકદમ કે શું હતું આ. Definitely. કેમ કે એ સ્ટોરી અને પીરિયોડિક ફિલ્મ એ પણ ગુજરાતીમાં આવી બનવી, Yeah. ઇટ્સ અ ડિફરન્ટ થિંગ. કેમ કે બોલિવૂડના ડાયરેક્ટર્સ કે છે કે જે એકદમ એટલું રિક્રિએટ કરે છે અને આવી સ્ટોરીમાં આટલા લેવલ સુધી લઈ જવું. Yeah. That too in a first film. યસ, વેરી ફર્સ્ટ. અને આટલી મોટી કાસ્ટને Yeah. Absolutely. રજત કમળ Ah. એટલે સિલ્વર It's not easy. Shoot was also not easy. Set પણ easy નહોતું. પ્રોપર સમર હતું. માર્ચ અને એપ્રિલ. કેવી રીતે મેનેજ કર્યું? કેમ કે એ તો અને એમાં ગરબા કરવા એટલે હા બધું ફિમેલનું 80% શૂટ રણમાં થયું છે, જે આજુબાજુ કોઈ છાંયડો વાયડો કશું જ નહોતું. સો એ જે પ્રાઇમરી કેરેક્ટર્સ બધા છે તે હેવ બેભાન થઈ ગયા છે, સનસ્ટ્રોક થયા છે, પગમાં છાલા પડ્યા છે. યસ, કેમ કે પ્રેક્ટિસ બી એટલી જ કરતા હશો બહુ ને. જ, હા, શોર્ટ absolutely. થોડી સીધા ગરબા થતા. ના કેમ કે સેજ પણ નહીં. અને અહીંયા અમદાવાદમાં બેઝિક વર્કશોપ્સ થયા હતા એ તો અલગ, ત્યાં જઈને અમે લોકોએ કર્યા હતા અલગ. શૂટ વખતે જ્યારે ગરબાના શૂટ શરૂ થયા ત્યારે અમારું શેડ્યુલ એવું હતું કે 3:30 સવારનો કોલ ટાઈમ હોય મોર્નિંગનો, કારણ કે અમે 13 પ્રાઇમરી કેરેક્ટર્સ, ઓકે, એટલા જ ડાન્સર્સ, એ સિવાયના બીજા ફિમેલ કેરેક્ટર્સ અલગ, અને બધાને યુ હેવ ટુ ગેટ રેડી બાય 7 or 6:30, કારણ કે પહેલી રોશની થાય સૂરજની ત્યારથી કેમેરા રોલ થવાનું શરૂ થાય. કારણ કે બપોરે એટલો હાર્શ તડકો હતો તો કે તમે લંચ બ્રેક અડધો કલાકનો રાખી જ ના શકો. તમારે જખ મારીને લંચ બ્રેક કમસે કમ 2 કલાક 2.5 કલાક ને વધારે તાપશે તો તમારે યુ હેવ ટુ ગો ઓન ટિલ 3 કલાકનો તમારે બ્રેક રાખવું પડે. રણમાં ગમે ત્યારે ગમે તે થાય. જે રેવા વાળો સીન છે દેટ ઇઝ લાઈક એકચ્યુઅલ વિન્ડ, કોઈ આર્ટિફિશિયલ વિન્ડ નથી, એકચ્યુઅલ વિન્ડ છે. યસ, એમાં આઈ થિંક એક વખત એક દિવસ એટલો પવન હતો કે સાઉન્ડ દાદાને કંઈ જ નહોતું સંભળાયું. અમારા ઓઢણા, અમારા કપડાં કશું જ નહોતું રહેતું. અમે લોકો ચાલી રહ્યા હતા, દોડી રહ્યા હતા, અમે લોકો ફંગોળાઈ રહ્યા હતા, એ લેવલનો પવન ચડ્યો. સો એ દિવસે વી હેડ ટુ ડુ ધ પેકઅપ અર્લી. તો આવા અચાનક જ થયેલા બહુ જ બધા ઇશ્યુઝ હતા, કારણ કે લોકેશનની અમુક વસ્તુ તમારા હાથમાં જ નથી. એક દિવસ
અચાનક જ વાવાઝોડું ને વરસાદ આવ્યો હતો જ્યારે ઉત્તરાયણમાં વરસાદ આવે પછી તો બધું જ બહુ જ એટલે ત્યારે આઈ થિંક નાઇટ શિફ્ટ હતી તો થેન્કફુલી વી વર નોટ ધેર. એટલે અમે લોકો જે બેઝ પર અમે જ્યાં રોકાયા હતા ત્યાં શામિયાણા વામિયાણા બધું ઉડી ગયેલું ને આવી આખી હાલત હતી. બટ વી વર લકી કે જ્યાં સેટ લાગેલો હતો લોકેશન હતું શૂટ લોકેશન ત્યાં વરસાદ નહોતો પડે. નહીં તો ડિફિકલ્ટી થઈ એટલે જાય. આવું બધી વસ્તુઓ જે માન્યમાં ન આવી એવી બધી હતી. સો વી યુઝ ટુ લાઈક 3:30 પહોંચી જવાનું હોય તો અમે લોકો 2:30 વાગે ઉઠતા. 3:30 આખો દિવસ અમે કામ કર્યું હોય તો અમે લગભગ 7 વાગે કે 7:30 લાઇટ જતી રહે ડે લાઇટ. તમે 8 વાગે ઘરે આવો. અમે લોકો 8 વાગે પહોંચીને વી ડિરેક્ટલી યુઝ ટુ ગો ફોર ગરબા રિહર્સલ્સ. નેક્સ્ટ ડે જે શોટ લેવાના હોય એના આગલા દિવસે રિહર્સલ્સ કરી લેવા પડે કારણ કે તમે તડકામાં ત્યારે દેવા લાઈક કે જેટલી એનર્જી તડકામાં બચે જેટલા રિહર્સલ્સ ઓછા કરવા પડે આપણે એવું કરીશું. તો અમે આગલા દિવસે આવીને તરત 8 થી 10 10:30 સુધી રિહર્સલ કરતા સીધા પહેલા આવીને. દેન એવરીબડી વિલ ગો ફોર ડિનર કે બધા નાવા જાય એટલે સૂતા સૂતા રાતના આરામથી 12 વાગી જાય. એન્ડ દેન અગેન યુ હેવ ટુ વેક અપ એટ 2:30. કેટલા દિવસના શેડ્યુલ? એટલીસ્ટ અ વીક આઈ થિંક ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન. કારણ કે 5 ગરબા છે એ જે ખાલી સ્ત્રીઓના ગરબા છે. બટ ઇટ વોઝ વર્થ ઇટ. યા ઓફકોર્સ એવરી બિટ ઓફ વર્થ ઇટ. બધું જ વર્થ હતું. કદાચ શૂટ કરતા હતા ત્યારે અભિષેક સરના મગજમાં હોય કે ના હોય બટ આઈ ડોન્ટ થિંક સો કે કોઈ પણ એક્ટરના મગજમાં હશે કે અમને આ કોઈ એવોર્ડ કે એના માટે અમે પ્રિપેર થઈ રહ્યા છીએ જશે એવું આઈ થિંક કોઈના મગજમાં નહોતું. અને એ વસ્તુની સાથે આઈ થિંક કોઈ પણ શૂટ નતા કરતા. એવરીબડી વર સો મચ ઇન લવ વિથ ધ સ્ક્રિપ્ટ અને એ લોકોને જેન્યુઅનલી કરવું હતું આ ફિલ્મ સરસ કરવી હતી. એ લોકોને આઈ થિંક એ સ્પોટ દાદાથી લઈને પ્રોડ્યુસર સુધીની દરેક વ્યક્તિઓએ બી ઇટ ટેકનિશિયન બી ઇટ એક્ટર્સ ડાન્સર્સ ડિરેક્શન પ્રોડક્શન કોઈ પણ ટીમ આઈ થિંક બધાને એવું હતું કે આ આપણી ફિલ્મ છે અને મસ્ત કરવી છે. અને આઈ થિંક because of that it became what it is, a huge milestone for Gujarati industry. That's because of that only. એવોર્ડ મળ્યા પછી આખી ટીમ પ્રધાનમંત્રીને મળી હતી. I think cast અને ડિરેક્ટર એટલા લોકો જ ગયા હતા. અચ્છા ઓકે. શું ત્યાં શું વાતચીત અને એપ્રિસિએશન? સેમ ઓફ કોર્સ એ was very happy કે ગુજરાતી ફિલ્મને આવું મળ્યું. But yes, he had a very limited time. He heard about it. He was very happy. He congratulated everybody. We took the photo. I think it was all wrapped up in half an hour or something. And of course, it's very busy. એ બધા એક્સપિરિયન્સીસ બહુ જ અલગ હતા. એવું લાગ્યું ફટાફટ પતી ગયું એ વર્ષ આમ ચપટીમાં જતું રહ્યું. એ વર્ષ કરતા એ 5 દિવસ અમને એવું થયું કે બહુ ફટાફટ પતી ગયા. સો 3 દિવસ અવોર્ડ વખતના હતા અને દેન some way we were fortunate કે એ વખતે અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ મળવાનો હતો બટ હી વોઝ નોટ વેલ એ દિવસે જે દિવસે અવોર્ડ્સ હતા અને દે હેવ ધીસ રિચ્યુઅલ કે નેશનલ અવોર્ડની સેરેમની જ્યારે થાય એ દિવસે સેમ ડેના હાઈટી માટે તમારે રાષ્ટ્રપતિ ભવન જવાનું હોય. સો રાષ્ટ્રપતિ સિટ્સ વિથ ઓલ ધ અવોર્ડીઝ એન્ડ હેવ ધ ટી. એ રિચ્યુઅલ છે. પણ એ દિવસે રાષ્ટ્રપતિ વોઝ ઓલ્સો આઉટ ઓફ ઇન્ડિયા એન્ડ હી વોઝ ઓલ્સો નોટ અવેલેબલ અને અમિતાભ બચ્ચનની તબિયત પણ એ વખતે ઠીક નથી. સો દે પોસ્ટપોન ધ હોલ ઇવેન્ટ. અને પછી આઈ થિંક 3-4 દિવસ પછી અગેન 2 દિવસની ઇવેન્ટ એ લોકો ઓર્ગેનાઇઝ કરી એન્ડ દેટ હેપન્ડ ઇન ધ રાષ્ટ્રપતિ ભવન ઇટસેલ્ફ. કે 2 જે ઇવેન્ટ હતી દે ક્લબ્ડ ઇટ કે જે હાઈટી રાષ્ટ્રપતિ સાથે બાકી હતી બધા અવોર્ડીઝની એ અને દાદા સાહેબ ફાલ્કે અવોર્ડની સેરેમની. સો ધ સેરેમની હેપન્ડ ઇન રાષ્ટ્રપતિ ભવન. સો વી વર લકી દેટ વી હેડ ટુ ગો બેક અગેન ફોર ધ થિંગ એન્ડ વી કુડ એકચ્યુઅલી ગો ટુ રાષ્ટ્રપતિ ભવન. એટલે એ 5 દિવસ આઈ થિંક દેટ ઇઝ નોટ લેસ દેન અ ડ્રીમ. તો કદાચ એ સમયે તો ઘણા ફોન કોલ્સ મેસેજીસ અને ઓલમોસ્ટ જેટલા કદાચ ઓળખતા હશે બધા તરફથી કંઈક ના કંઈક પ્રતિસાદ આવ્યા હશે. એબ્સોલ્યુટલી. આઈ થિંક આઈ વોઝ ફેલિસિટેટેડ એટ મારા ડિપાર્ટમેન્ટમાં પણ બિકોઝ એ લોકોના માટે પણ ધીસ વોઝ સમથિંગ ઓફ અ વેરી પ્રાઉડ મોમેન્ટ. અને ફોર મી ઓલ્સો ધીસ વોઝ સમથિંગ કે વાવ જે મેન્ટોર્સની પાસે હું શીખેલી છું
એ લોકો મને આજે ફેલિસિટેટ કરે છે, એઝ અ ગેસ્ટ બોલાવે છે. સો દેટ વોઝ ઓલ્સો સમથિંગ ઓનર્ડ ફિલિંગ. ઓફકોર્સ તમે જ્યાંથી શીખ્યા છો ત્યાં તમારે ગોઈંગ બેક એન્ડ દે આર વેરી પ્રાઉડ ઓફ યુ. હેલારોએ બધું બદલી દીધું એવું લાગે છે તમને કે એઝ અ પર્સન હા, બટ ઇન ટર્મ્સ ઓફ વર્ક આઈ ડોન્ટ થિંક સો. દેટ વોઝ ધ યર મને એવું હતું કે માય 3 ફિલ્મ્સ આર કમિંગ બેક ટુ બેક, અને ફોર ધૂનકી ઓલ્સો આઈ ગોટ અ સ્ટેટ અવોર્ડ. એટલે ધૂનકીમાં મારું કામ બહુ જ વખણાયું હતું, અને દેન રિલીઝિંગ 3 ફિલ્મ્સ બેક ટુ બેક ઇન 3 months, દેટ વોઝ આઈ થિંક એ વખતે કોઈની કદાચ થઈ નહોતી 2019માં. અત્યારે જે પણ નામી સારા એક્ટર્સ છે એની કોઈની પણ આવી રીતે બેક ટુ બેક ફિલ્મ્સ આવી નથી ત્યારે. સો ફિમેલ એક્ટર માટે હુ ઇઝ વેરી મચ ઇન ટુ કેરેક્ટર રોલ્સ એન્ડ એવરીથિંગ, તો એ મારા માટે એવું હતું કે વાવ, નાઉ ધ હોરાઇઝન વિલ ચેન્જ very differently, but nothing such happened. At least ફિલ્મના ટર્મમાં તો મને લાગ્યું નથી, મને એવું થયું નથી. ઠીક 2019 પછી તો પોસ્ટ કોવિડ સુધી મેં કોઈ ફિલ્મ શૂટ નથી કરી કદાચ. નથિંગ ઇન્ટરેસ્ટિંગ. ઓર મને એવું હતું કે ઓફર્સ વિલ એટલીસ્ટ સ્ટાર્ટ પોરિંગ ઇન, or at least they will, if not because of the awards, be it state award or national award. So again I'm again saying that it's not a personal achievement, તો એના કારણે કદાચ કામ ન આવે. અગ્રીડ. બટ આઈ વોઝ લાઈક કે વેર આઈ કેન શો એઝ એન એક્ટર that I have a range. I can play 3 different characters and you can like see it. So some offers will pour in, પણ એવું થયું નથી. Like nothing much happened. I think હમણાં પણ જે 3 મહિનામાં 3 ફિલ્મો આવી મારી, I think all 3 characters are very different. અને હમણાં ઓક્ટોબરમાં 4th આવશે, એટલે મને ખબર નથી. આઈ થિંક there are very few actors કે જે લોકોની આટલી બેક ટુ બેક એટલીસ્ટ કેરેક્ટર એક્ટર્સની યસ who are good. સી હવે તો બહુ જ બધા એવા એક્ટર્સ છે મેલ ફિમેલ who are almost there in every film. I'm not saying they are bad actors or anything like that, but મને ડિફરન્સ લાગી નથી રહ્યો, ને આઈ એમ નોટ ઇવન શ્યોર કે આના પછી પણ કોઈ ડિફરન્સ થશે. I think I'm still not able to crack what exactly casting director or anybody wants. I have one genuine question. I don't know how it sounds, but શું મેલ એક્ટર્સ પાસે વધારે સમય હોય છે લીડ એક્ટર તરીકે સેટલ ડાઉન થવાનું વર્ષોમાં, અને ફિમેલ એક્ટર્સ પાસે થોડો ઓછો સમય? આઈ થિંક તો આ વસ્તુ તો બોલિવૂડથી ચાલી જ આવે છે, એવું નથી જોતા? Be it Shah Rukh Khan or Salman Khan or Saif Ali Khan or anybody for that matter, they can play like a hero or lead guy. Akshay Khanna ke whatever. Like they, at least હવે they are I don't know, making it little realistic કે they are father or they are playing certain age. ગુજરાતી ઇન્ડસ્ટ્રી સેમ છે એવી એક્ઝેક્ટલી નહીં હોય, પણ somehow it is, somewhere it is. અને દેટ ઇઝ કદાચ કોઈ સેટ પણ નથી કર્યું એ વસ્તુ, પણ એ થઈ ગઈ છે કે ફિમેલ એક્ટ્રેસીસના લીડમાં ટાઈમ સ્પેન બહુ ઓછા હોય છે, વર્ષો બહુ ઓછા હોય છે કમ્પેર ટુ મેલ એક્ટર્સ. પણ એટલીસ્ટ હવે થોડું ઘણું તો ઇવોલ્વ થયું છે બોલિવૂડ પણ, અને ધીમે ધીમે આપણી ઇન્ડસ્ટ્રી પણ થશે જ ડેફિનેટલી. જે હિસાબથી અલગ અલગ ફિલ્મો આવી રહી છે, અલગ અલગ એજના એક્ટર્સ કેન બી લીડ. I think one of the examples would be, તમે એ જોવા જાઓ તો એ then હું અને તું, સોનાલી બેન અને સિદ્ધાર્થભાઈ. I think હવે ધીમે ધીમે they are trying to accept the fact કે your lead can be an older woman also. એ ધીમે ધીમે એ વાત હવે આવી રહી છે. But then again, this is a very weird age group or time span for actors, female actors especially. 30s થી 40s વાળો જે છે ને, એટલે તમે એમ અહીંયા પણ નથી ને તમે ત્યાં પણ નથી. તો આઈ ફીલ કે એ લોકોના માટેના કેરેક્ટર્સ જેવા જોઈએ એવા લખાઈ નથી રહ્યા, કે લખાતા હોય તો ઇટ્સ નોટ ઇનફ, ઓર મે બી દે આર નોટ લીડ કેરેક્ટર ઓફ ધ સ્ટોરી. સેમ કાઇન્ડ ઓફ થિંગ કે લિટરલી મેલ આઈડિયલી સ્ક્રિપ્ટ્સ કે કોઈ સ્ટોરીઝ લખાય છે, દેટ્સ વાય મે બી હશે. પણ then again there are films like Jalebi Rocks, કે જ્યાં મેકર ઇઝ ટોકિંગ અબાઉટ
40+, 50+ womenની વાત છે. She is the lead, she is the hero of the story. Then there is a film like Umro, where you are talking about female of all age groups. એટલે મેકર્સ જે છે એ કરી રહ્યા છે, એવું નથી કે નથી કરી રહ્યા. અગેન મહારાણી ઇઝ અ ફિમેલ સેન્ટ્રિક Yes. ફિલ્મ. જલેબી રોક્સ ઇઝ અ ફિમેલ સેન્ટ્રિક ફિલ્મ કે જેમાં વિમેન એમ્પાવરમેન્ટની કે ફિમેલની વાતને બહુ જ પેલા. ઉમરો અગેન ઇઝ અ ફિમેલ સેન્ટ્રિક ફિલ્મ. તો થઈ રહી છે, પણ આઈ થિંક રેશિયો બહુ જ ઓછો છે જે હિસાબથી ચાલી રહ્યું છે ને, કે મેલ એક્ટર્સ ઓફકોર્સ ગેટ અ આઈ ડોન્ટ નો બિગર બેટર ઓપોર્ચ્યુનિટીઝ. યસ, ડેફિનેટલી. આર યુ મૂવી બફ? આઈ એમ. કેવી? I can't be in this field and not be a movie buff. એટલે મને તો એ પહેલાંથી જ હતું, પણ ભણવાનું શરૂ કર્યું એના પછી વધારે થયું છે. આઈ ફીલ લાઈક કે અધર દેન હિન્દી ફિલ્મ્સ આઈ ગોટ ઇન્ટ્રોડ્યુસ ટુ ડિફરન્ટ લેંગ્વેજ સિરીઝ એન્ડ ડિફરન્ટ લેંગ્વેજ ફિલ્મ્સ વેરી લેટ. એટલે એમાં પછી સાઉથ ઇન્ડિયન સિનેમા પણ આવી ગયું. એ હું બહુ જ લેટ ઇન્ટ્રોડ્યુસ થઈ છું, પણ દેન આઈ થિંક આઈ એમ ટ્રાઇંગ ટુ કવર ઇટ અપ વિથ whatever time I have lost. એ હવે હું આઈ એમ ટ્રાઇંગ ટુ કવર ઇટ અપ. સો આઈ ટ્રાય ટુ મેક શ્યોર કે હું રોજ દિવસમાં ઇફ નોટ વન ફિલ્મ તો એટલીસ્ટ એક એપિસોડ તો હું જોઉં જ. વેન થિંગ્સ આર ક્રેઝી, ટાઈમ જ ના હોય ત્યારે મિસ થાય તો એ અલગ વાત છે, બટ આઈ ટ્રાય ટુ વોચ ઓલમોસ્ટ એવરીથિંગ. અમુક જ પ્રકારનું આમ જેમ સેજ નોનસેન્સિકલ કોમેડી પ્રકારનું હોય છે કે જે સહેજ પણ કન્વિક્શન વાળું ના લાગે, એ આઈ કાન્ટ વોચ. Otherwise, I try to watch almost everything. કારણ કે ઇટ્સ નીડેડ. વોટ્સ આઉટ ધેર એ તમારે જોવું, એ શીખવું, અને તમારે હજી શું કરવાનું છે, કેટલું શીખવાનું છે, આઈ થિંક ફોર દેટ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. તો યા આઈ ટ્રાય ટુ વોચ ઇટ. ને મારી મમ્મી મને એના પરથી બહુ જ વઢે છે. બિકોઝ વન્સ આઈ ગેટ હુક્ડ, આઈ લાઈક કીપ વોચિંગ ઇટ ટિલ 2-3. અને ક્યારેક તો લાઈક સર્ટન સિરીઝ આર સો ગુડ કે તમે એક સીટિંગમાં તમે જોઈ નાખો. છેલ્લું શું જોયું? So right now I'm watching Asura Part 2. ઓકે. મારી બહુ વખતથી રહી ગઈ હતી. I had watched first part, પણ મારું second part બાકી હતું. So I'm watching that. અને ગઈકાલે મેં ધડક જોયું. અસુર પાર્ટ 2 પતી ગયું? ના, મારે હજી 2-3 એપિસોડ જોવાના. મજા બગાડી દઉં? You can do that. I can tell you the end. હા, યુ કેન ટેલ મી ધ એન્ડ. પણ અમુક વસ્તુ હવે મને પ્રિડિક્ટેબલ થઈ ગઈ છે. સો આઈ એકચ્યુઅલી લવ ક્રાઇમ થ્રિલર્સ એન્ડ સસ્પેન્સ. એ મને બહુ જ ગમતું હોય છે. સો આઈ રીડ એ જોનરમાં પણ, અને આઈ વોચ એ જોનરમાં બહુ જ બધું. Do you love horror and thriller kind of? Yeah, I like it. From too? Sure. From series From. You must watch it. Okay, I'll do. Must. I'll do that. It's amazing. એટલું બધું છે, એવું થાય છે કે ખતમ જ નથી થતું. ઇટ્સ લાઈક નેવર એન્ડિંગ પ્રોસેસ. ઇટ્સ લાઈક અ સી. કોઈ દેર ઇઝ નો એન્ડ. તમે ગમે તેટલું જુઓ, ગમે તેટલું વાંચો, ઇટ્સ લાઈક પતતું જ નથી. પણ હા, દેટ્સ અ ગુડ થિંગ. તમે રાજકોટથી અમદાવાદ મૂવ થયા, અમદાવાદથી પછી બોમ્બે મૂવ થયા, કયું શહેર વધારે ગમ્યું? એટલે એવું છે કે અઘરું છે. હું બરોડા પણ એક વર્ષ રહી છું, હું રાજકોટ બહુ જ વર્ષ રહી છું. સો વેન ઇટ કમ્સ ટુ રાજકોટ આઈ કેન બી લિટલ બાયસ્ડ. પણ બધા શહેરના પોતાના પ્રોઝ એન્ડ કોન્સ છે. સો આઈ લવ સ્ટેઇંગ ઇન અમદાવાદ બિકોઝ ફેમિલી ઇઝ હિયર, હોમ ઇઝ હિયર, લોકો અહીંયા છે પોતાના. પણ તેના અગેન આઈ લવ મુંબઈ એઝ વેલ. બહુ જ બધા મારા મિત્રોને એવું લાગે છે કે મુંબઈ નથી મજા આવતી, પોતાનું નથી લાગતું. બટ આઈ ફીલ યા યુ હેવ ટુ કીપ રનિંગ. યુ કાન્ટ જસ્ટ વોક ઇફ યુ વોન્ટ ટુ બી ઇન મુંબઈ, બટ ઇટ કીપ્સ યુ ગ્રાઉન્ડેડ. તમે છકી નથી જતા. અહીંયા એ અમદાવાદમાં એ થઈ જવું બહુ જ ઇઝી છે કે તમને એવું થાય કે હા, મને બધું આવડે છે, બેસ્ટ છું. એ થવું એ બિકોઝ અમદાવાદ હેઝ દેટ વિચ કેન મેક યુ ફીલ લાઈક ઇટ. એનું આઈ થિંક સ્થાયી ભાવ છે કે એની અસર છે અમદાવાદની. પણ તમે જેવા મુંબઈમાં પગ મૂકો ને તમને એવું થાય કે તમે કેટલા પાણીમાં છો તમને સમજાય છે. અને એ તમારું ગ્રોથ કરવા માટે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે આસપાસ એટલું બધું જાણતા, શીખતા, નોલેજવાળા લોકો હોય છે ને. ઇવન ઇફ આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ જસ્ટ ધીસ ઇન્ડસ્ટ્રી, પીપલ આર સ્ટ્રગલિંગ સો મચ. અને એ લોકો પાસે
ફાલતુ ટાઈમ કરવાનો બહુ ઓછો સમય હોય છે. દે યુટિલાઇઝિંગ એવરી સિંગલ મિનિટ અને સ્ટ્રગલિંગ એવરી ડે અને સ્ટીલ નોટ ગિવિંગ અપ. તો આઈ થિંક આટલી બધી ટેલેન્ટ, આટલી બધી હાર્ડવર્ક જરૂરી છે ટુ સ્ટે અફ્લોટ ઓર ટુ રીચ સમવેર યુ વોન્ટ ટુ રીચ. તો ઘણા ચહેરા સાથે કામ કરી ચૂક્યા છો, કોઈ એવું વિશ્લેષમાં ખરું કે આમના સાથે કામ કરવું છે? આઈ થિંક બધા જ, પણ મેજરલી પરેશભાઈ સાથે મારું ટચ એન્ડ ગો થયું છે. ઓફકોર્સ થિયેટર પણ કર્યું છે એમની સાથે, ડિયર ફાધર પણ કર્યું, પણ ઇટ વોઝ અ વેરી સ્મોલ ટાઈમ સ્પેન. દેટ્સ વોટ આઈ ફીલ કે ઇટ વોઝ લાઈક કે થોડું થયું અને જતું રહ્યું હતું. સો વેરી મચ ક્લોઝ, બહુ જ નજીક જઈને પછી નીકળી ગયા હોય એવું થયું છે. તો મને આઈ વુડ લવ ટુ ડૂ ઇટ વિથ હિમ અગેન. થિયેટર કરવા મળે તો વધારે મજા આવશે, but if not તો મે બી અ ફિલ્મ. I very much want to do a Marathi production if I could, be it film or theatre. Theatre કરવાની મને એકચ્યુઅલી બહુ વધારે ઈચ્છા છે મરાઠી, બિકોઝ તમને ઘણું બધું શીખવા મળતું હોય છે. તો આઈ એમ અ હ્યુજ ફેન ઓફ સર્ટન મરાઠી એક્ટર્સ. એમાં વન ઓફ વુડ બી મુક્તા બર્વે. એટલે બહુ જ બધા એક્ટર્સ છે ઓફકોર્સ કે જે લોકો બહુ જ સરસ સરસ કામ કરે છે અને યુ ફીલ લાઈક તમે એકચ્યુઅલી કંઈ નથી કરી રહ્યા, તમારે ઘણું બધું કરવાનું છે. તો આઈ થિંક ઇરફાન ખાન મિસ કરી ગયા? હા, એટલે પણ નોટ બિંગ पेसिमिस्ट પણ થોડું રિયાલિસ્ટ પણ થાય. इरफान खान के लिए बहुत लंबा टाइम अभी वेट करना पड़ता. બટ કોઈ ઇન્ટરવ્યુમાં તમે કદાચ કહ્યું હતું કે યુ લવડ ઇરફાન ખાન કે Yeah, I definitely love him. એટલે ઇટ ફેલ્ટ લાઈક અ પર્સનલ લોસ. આઈ ડોન્ટ નો આવું તમને કોઈએ કીધું છે કે નહીં, બટ યોર પર્સનાલિટી ઇઝ મેચિંગ ટુ અ પર્સન, બોલિવૂડના એક્ટ્રેસ. કોઈએ કીધું છે? આઈ ડોન્ટ નો કેટલાને આવું ફીલ થયું હશે, બટ આઈ એમ ફિલિંગ ધ સેમ કે વિદ્યા બાલનના પર્સનાલિટી જોડે તમારી પર્સનાલિટી મેચ થાય છે. જવાબદારી હતી એ મારી. લિટરલી થેન્ક યુ. આઈ ડોન્ટ નો. ટિલ ધ ડેટ આઈ એમ રિસર્ચિંગ ફોર ધીસ પોડકાસ્ટ, વખતો વખત મને આવું ફીલ થયું. સારું, એવું કોઈ કાસ્ટિંગ વાળાને બી ફીલ થાય. ઇવન હું 1% બી વિદ્યા બાલન જેવી હોય તો મને વાંધો નથી. જે લોકો જોતા હોય પ્લીઝ. Because she is also a very much straightforward. She is very much into the character or anything. Absolutely. And you are doing the same, I think. મને ખબર નથી કે એટલી મારી લાયકાત છે કે કેમ, બટ આઈ ટ્રાય માય બેસ્ટ. હું એવું નહીં કહું કે આઈ એમ લાઈક દેટ. એટલે જ મેં કીધું કે કદાચ એકાદ પર્સન બી એવું તમને લોકોને લાગતું હોય, સ્ટીલ ઇટ વુડ બી એન અચીવમેન્ટ. મને આવું બહુ ફીલ થાય કે when I started in this field, my goal or somehow હજી એ goal છે મારો that I want to do work like સ્મિતા પાટેલ. ખબર નથી એના સેજ પણ એ પાથમાં આગળ વધાયું છે કે પહોંચાયું છે એના જરાક 2% નજીક, એવું મને ખબર નથી. ફોર દેટ મેટર શબાના આઝમી, these female actresses attract me more. એટલે એ જે શ્યામ બેનેગલ વાળું જે ઝોન છે, વિમલ રોય વાળો આખો જે ઝોન છે, આઈ એમ વેરી મચ ફોન્ડ ઓફ ધોઝ કાઇન્ડ ઓફ કેરેક્ટર્સ એન્ડ ધોઝ કાઇન્ડ ઓફ ફિમેલ એક્ટ્રેસીસ. એટલે હોપ કે એવું આઈ ટ્રાય ટુ That's the same thing why I'm feeling you are just like Vidya Balan, because in one of her interview she also told this. મને ખબર નહીં. આઈ થિંક આઈ શુડ વોચ દેટ. પણ હમણાં દેર આર લોટ ઓફ વેરી ગુડ ફિમેલ એક્ટ્રેસીસ અધર દેન વિદ્યા બાલન ઓલ્સો, કે જે હુ આર ડુઈંગ વન્ડર્સ. ઓફકોર્સ મને આઈ લવ તાપસી પન્નુ એઝ વેલ. હર ચોઇસીસ ઓફ કેરેક્ટર્સ આર વેરી ગુડ. ઓફકોર્સ અમુક કમર્શિયલ છે, બટ દેન અગેન સર્ટન કેરેક્ટર્સ આર રીલી રીલી ગુડ. કોંકણા સિંહ શર્મા તો છે જ. સો આમ અ હ્યુજ ફેન ઓફ અમૃતા સુભાષ એઝ વેલ. સો શી ઇઝ અ વેરી વેલ નોન મરાઠી એક્ટ્રેસ. એમણે હિન્દીમાં પણ ઘણું ખરું કામ કર્યું છે. એમના મધર જ્યોતિ સુભાષ છે, એમણે પણ બહુ સરસ કામ કર્યું છે. સો દે આર ઓલ્સો વેરી ગુડ એક્ટ્રેસીસ. સો આઈ એમ અ હ્યુજ ફેન ઓફ હર, અમૃતા સુભાષ. અમૃતા સુભાષ, આઈ થિંક અગેન શી ઇઝ અ વેરી ગુડ એક્ટર
તમે એમની કામની રેન્જ જોશો ને તમને એવું થશે કે વાવ. ડેલી ક્રાઇમ સેકન્ડ સિઝન જોયું ને આઈ થિંક શી ઇઝ ધ મેઇન એન્ટેગનિસ્ટ સોરી. ઓકે. શી હેઝ ડન સમ ફેબ્યુલસ વર્ક. ફેબ્યુલસ વર્ક. તિલોત્તમા શો મેં છે. દેન મને આ પણ બહુ ગમે છે, છાયા કદમ. એકચ્યુઅલી મરાઠી એક્ટ્રેસીસ જે લોકો હિન્દી પણ બહુ અદ્ભુત કામ કરે છે. એન્ડ દેર આર એટલે કેરેક્ટર એક્ટ્રેસીસ અટ્રેક્ટ મી મોર. એવું નથી કહેતી કે લીડ એક્ટ્રેસીસ એટલું સરસ કામ નથી કરતા. ઓફકોર્સ હવે તો બહુ જ સરસ ફિલ્મો બની રહી છે, બહુ જ સરસ એક્ટ્રેસીસ છે. બટ યા આઈ એમ અ હ્યુજ ફેન ઓફ શીબા ચડ્ડા. સો મને એ એક્ટર હુ કેન ક્રેક અંડર પ્લે ઓર સટલ કેરેક્ટર્સ વેરી નાઇસલી, આઈ થિંક. વોટ ઇફ કે એક્ટર ના હોત તો શું હોત? Could be a cook, chef. I do love. I'm a huge foodie. અને મારે ખાવાનું બનાવવું પણ ગમે છે. I like to feed people. I love to cook. I could be. I don't know. Maybe a travel blogger or something like that. અને અત્યારે તો લિટરલી ઘણા એક્ટર્સ ટ્રાવેલ બ્લોગિંગ, ડેઇલી લાઈફ વ્લોગ્સ Yeah, they do. બહુ જ કરે છે. Absolutely. But it requires again another skill set, another level ka skill set, another level ka patience and endurance. I think મારામાં નથી, હું થોડી આળસુડી છું. You should do this. I guess yeah, a lot of people have told me, but મને આમ બહુ જ આળસ આવે. કોણ કરે એવું યાર? And who would be interested in knowing હું મૂડીને શું કરું છું? People have their own life to do it. But I think લોકોને મજા આવતી હોય છે to know and to see what other people are doing. અને એમાંથી અમુક વખતે બહુ જ સરસ વસ્તુ નીકળતી હોય છે. ડેફિનેટલી. હું ઇન્ડસ્ટ્રીના લોકોના નામ આપને કહું. તમે જેમ આળસનું કીધું એ ઉપરથી તમે ઉપનામ જો એમને આપવા હોય, તમે કામ કરી ચૂક્યા છો એમની સાથે અથવા તો તમે એમના સાથે રહી ચૂક્યા છો એવા લોકો, વેરી ફર્સ્ટ નેમ પ્રતિક ગાંધી. ફિટનેસ ફ્રીક, ડિસિપ્લિનેરિયન. ધૂનકીના શૂટ વખતે આઈ થિંક નાઇટ શિફ્ટ હતી કે દોડ શિફ્ટ હતી. એન્ડ વી વર લિટરલી શૂટિંગ અરાઉન્ડ 2 o'clock અને શોર્ટના પહેલાં 10 મિનિટનું હતી. સો હી સ્ટાર્ટેડ વર્કિંગ આઉટ. આઈ વોઝ લાઈક કે રાતે 2 વાગ્યા છે, તમે 2 વાગે શું કરો છો? આઈ વોઝ લાઈક કે ના એક્સરસાઇઝનો કોઈ ટાઈમ ના હોય, જે સમય મળી જશે કરી લેવાનું થોડું ઘણું. અને હી યુઝ ટુ વર્કઆઉટ ડ્યુરિંગ, તમને શૂટમાં વચ્ચે અડધો પોણો કલાકનો બ્રેક મળે તો મસ્ત રૂમમાં જઈને કે ગ્રીન રૂમમાં જઈને વેનિટીમાં જઈને યુઝ ટુ વર્કઆઉટ. તો આઈ હેવ નેવર સીન એની એક્ટર સો ડેડિકેટેડ, so disciplined and such an easy person to work with. સખત cooperative. So I think yeah, fitness freak. સંજયભાઈ ગોરડિયા. Foodie. He's a huge foodie and he has great knowledge about different cuisines and everything. Yeah. અને બહુ જ મસ્ત. Very good company to travel with. If you want to sit, very well read. And he's like, જે લોકોએ ખાલી એમને થિયેટરમાં કે ખાલી ફિલ્મોમાં જોયા હશે, દે ફીલ લાઈક હી ઇઝ અ કોમેડિયન, બટ હી ઇઝ વેરી નોલેજેબલ. તમારી એમની પાસે એટલી અઢળક થિયેટરની, બી ઇટ હિન્દી થિયેટર, બી ઇટ ગુજરાતી થિયેટર, બી ઇટ હિન્દી ઇન્ડસ્ટ્રી છે જૂની, એમને બાઝાર ફિલ્મમાં પણ હી વોઝ અ પાર્ટ ઓફ ઇટ. સો હી હેઝ હ્યુજ રેન્જ અને આટલા વર્ષોનો એક્સપિરિયન્સ. સો ઇઝ લાઈક kind of an encyclopedia. But what first thing comes to mind is he's a big foodie. શ્રદ્ધા ડાંગર. Vatodi. I guess. She's very jolly. She's very I think you don't feel like કે બહુ મોટી સ્ટાર છે કેમ તેમ. You feel very normal around her. Very happy to go lucky energy. Yes. માનસી પારેખ. She is so much કે મને એવું થાય કે I think I would say amazing singer, amazing cook. Yeah. She's a very good cook. Great singer, of course. And actor તો છે જ. I feel like she is like છોટા પેકેટ બડા ધમાકા. She is way too talented. બધું જ કરી શકે છે. શી ઇઝ અ પ્રોડ્યુસર, શી કેન સિંગ, શી કેન કુક, શી કેન એક્ટ. વેલ હાવ લાઈક ફોર મી ઇટ વુડ બી લાઈક ધ સિંગર પાર્ટ એન્ડ ધ કુકિંગ પાર્ટ ઇઝ વેરી ફેસિનેટિંગ. હિતુ કનોડિયા સર. હિતુભાઈ સાથે મારું બહુ જ ઓછું કામ થયું છે, બટ આઈ વુડ
સી અ વેરી ડાઉન ટુ અર્થ પર્સન. એક જ વખત કામ કર્યું છે મેં ભારત મારો દેશ છે એમાં. દેટ વોઝ ઓલ્સો વેરી બ્રીફ પીરિયડ ઓફ ટાઈમ. બટ આઈ ફીલ અને આઈ થિંક દેટ્સ અ વાઇડ ઓપિનિયન આઈ થિંક કે બધા એ અગ્રી કરશે કે ઇઝ અ વેરી ડાઉન ટુ અર્થ પર્સન. તમને એવું ફીલ નહીં થાય દેટ હી ઇઝ અ સન ઓફ અ સુપરસ્ટાર એન્ડ હી હિમસેલ્ફ ઇઝ અ સુપરસ્ટાર. સો ઇઝ અ વેરી વેરી ડાઉન ટુ અર્થ પર્સન. આરોહી પટેલ. આરોહી ઇઝ મને એક શબ્દ કેવું નથી મળતું પણ યોર એક્સપ્રેશન હા આઈ થિંક ઇટ સેઝ અ લોટ. મસ્ત માણસ છે, ક્યુટડું. આરોહિત અચ્છા અને મલ્હાર ને જોઈને એમ સૌથી પહેલી વસ્તુ મગજમાં આવે ને દેટ ઇઝ કોફી. આઈ વુડ સે આઈ વુડ નોટ સે કેફીન એડિક્ટ, પણ હા જે લોકો હુ કેન એકચ્યુઅલી અપ્રિશિએટ અ ગુડ કોફી દેટ વુડ બી વન ઓફ ધ પર્સન્સ. એટલે એ દેટ વુડ બી આરોહી. સો માય નેક્સ્ટ નેમ વોઝ મલ્હાર. હા મલ્હાર ઓફકોર્સ મલ્હાર ઇઝ અ સુપરસ્ટાર, એ તો છે જ. પણ અગેન મલ્હાર સાથે મારો કામ કરવાનો એવો એટલો એક્સપિરિયન્સ કોઈ ખાસ છે નહીં. બટ આઈ હેવ સીન હિઝ સ્ટ્રગલ, હિઝ હાર્ડવર્ક. તો આઈ થિંક હી રિઝર્વ્સ વેર હી ઇઝ રાઇટ નાઉ. જયેશ મોરે. હા મોરે બ્રિલિયન્ટ એક્ટર આઈ વુડ સે. બ્રિલિયન્ટ એક્ટર. કમ્યુનિકેશનમાં નબળા છે. ફોન તમે એમને કરો ને તરત એમની સાથે વાત થઈ જાય, અથવા તો તમારી સાથે હોય ને ક્યાં એમને ફોન આવે ને ગાયબ થઈ જાય, એ કંઈ કહેવાય નહીં. બટ બ્રિલિયન્ટ એક્ટર. દીક્ષા જોશી. દીક્ષા વેરી 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 સ્વીટ પર્સન. બહુ જ સરસ. આઈ હેવ જસ્ટ વર્કડ વિથ હર ઇન ધૂનકી, બટ ઇવન ટિલ ડેટ શી વિલ, એટલે મને ક્યારેય એવું નથી લાગ્યું કે આટલા વર્ષો પછી હું એને મળું કે અચાનક જ ક્યાંય પણ જાય. શી વિલ બી as sweet and as warm as I have like met her for the first time. Sweetest person I would say. And the last name મૌલિક નાયક. અરે એમને તો હવે મારી પાસે ઉપનામો જ નથી એવું કહી શકાય. ઇઝ વેરી મચ લાઈક અ ફેમિલી. સો મૌલિકભાઈ વોઝ માય સિનિયર વેન આઈ વોઝ ડુઈંગ માસ્ટર્સ હિયર. તો એ પણ એમડીસીના છે, ડેવલપમેન્ટ કમ્યુનિકેશનના મારા સિનિયર છે. સો વી ગો ફ્રોમ દેર. અને હું તો એમનાથી પહેલાંથી એમની ફેન છું, કારણ કે રાજુ બારોટનું એક પ્લે કરી રહ્યા હતા સૈયાભાઈ કોતવાલ, અને એમાં હી યુઝ ટુ સિંગ, હી યુઝ ટુ પ્લે તબલા, એન્ડ હી યુઝ ટુ પ્લે ધીસ વન કેરેક્ટર. હું કેરેક્ટરનું નામ ભૂલી ગઈ. but it was a female character and he used to nail it. So I'm his fan since then. હું કોલેજમાં હતી ત્યારે એ વખતે મેં નાટક જોયેલું અને આઈ વોઝ લાઈક કે શું બ્રિલિયન્ટ એક્ટર છે. એન્ડ દેન ફ્રોમ દેર ટુ વર્કિંગ વિથ હિમ ટુગેધર વી હેવ કમ અ રીલી લોંગ વે. સો હી ઇઝ લાઈક ઇઝ નોટ જસ્ટ અ ફ્રેન્ડ ઓર કલીગ, આઈ થિંક હી હેઝ બીકમ અ ફેમિલી એટ સર્ટન પોઈન્ટ. એક તમારું મૂવી જે તમે બહુ જ પસંદ કરતા હોય અને હવે એ અગેન એ બહુ બાયસ્ડ ઘટના થઈ જશે. બટ વિચ યુ લવ ડુઈંગ દેટ ટાઈમ, કે અત્યારે જોયા પછી પણ બહુ જ મજા આવે છે કે જોરદાર કામ હતું? આઈ વુડ સે ધૂનકી. ધૂનકી ઇઝ વન ઓફ ધ, મારા માટે પણ ઇન્ડસ્ટ્રી માટે તો છે જ, મચ એપ્રિશિએટેડ. પણ મને પણ એવું થાય છે ઇટ્સ નોટ લાઈક આઈ હેવ ડન બેડ જોબ ઇન અધર ફિલ્મ્સ, આઈ હેવ ડન ગુડ જોબ ઇન અધર ફિલ્મ્સ એઝ વેલ, બટ ધૂનકી કા પરફોર્મન્સ ઇઝ સમથિંગ that is like a benchmark and I want to excel એની ઉપર, એનાથી નીચેનું તો નથી જ કરવાનું. એટલે આઈ થિંક દેટ ઇઝ ધ બાર. હાઉ વોઝ ઇટ? તમે કહો મને. આઈ નો, આઈ એમ સોરી. હું એકચ્યુઅલી શ્રદ્ધાને કહું છું, પણ હું પણ બહુ વાતોડી છું. તમને વાતો કરવી ગમે? બહુ જ ગમે છે મને. સ્કૂલમાં કમ્પ્લેન આવતી હતી આની. બાકી બધામાં હું બહુ જ ડાય હતી. એક જ કમ્પ્લેન મારા ટીચર કરતા કે વર્ગમાં વાતો બહુ કરે છે. આફ્ટર ધીસ પોડકાસ્ટ આઈ કેન સે કે તમારા સાથે જે પણ કામ કરતા છે વેરી મચ કમ્ફર્ટેબલ વિથ યુ. આઈ ગેસ સો. હા, એટલે મને આમ સહેજ ઓપન થતાં આમ સહેજ ક્યારેક વાર લાગતી હોય છે. બટ યોર વાઇબ ઇઝ વેરી મચ ફ્રેન્ડલી એન્ડ દેટ કાઇન્ડ ઓફ I have got that. So I can provide that space to other person that they can Yes. trust in. They આઈ કેન ફીલ ધીસ ટુડે. કેમ કે ઘણીવાર એવું થાય કોઈ વ્યક્તિને મળતા હોય તો તમને એક ફિલ્ટર્સ
ઘણા બધા ફિલ્ટર્સ વચ્ચે હોય અને બટ ડોન્ટ નો ઇટ્સ વેરી ટુ પર્સન બટ મને તો Probably. ખૂબ But મજા આવી. mostly મારા કેસમાં જનરલી ઓપિનિયન આવો જ રહ્યો છે that I can provide that space where Yes. people can open up. કોઈ પણ જે પણ ટોપિક પર આપણે વાત કરી આજે યુ સે એવરીથિંગ આઈ ડોન્ટ થિંક સો દેર ઇઝ એની ફિલ્ટર યુ No, I think I should not. Like, I should own my truth. એવું મને હવે ઓવર ધ યર્સ જે હું ઇવોલ્વ થઈ છું કે જે હું શીખી છું કે જે વોટ એવર આઈ બીન થ્રુ આઈ ફીલ લાઈક આઈ શુડ ઓન માય ટ્રુથ. દેટ્સ માય જર્ની. લોકોને જજ કરવું હશે તો એ જજ કરશે. દેટ્સ નોટ માય જોબ ટુ વરી અબાઉટ. દેન હાઉ મચ યુ અર્નિંગ નાઉ ડેઝ અરે ઇટ હેઝ બીન લિટલ ટફ ધીઝ ડેઝ. જે પ્રોજેક્ટથી પ્રોજેક્ટ તમારું જાય ત્યારે બિકોઝ વન પ્લે ઇઝ ઇટ્સ નોટ ગોઈંગ ટુ રેપ અપ પણ હવે એક શોનું આયુષ્ય એવું હોય કે અમુક આયુષ્ય સુધી તમારું એક નાટક બહુ જ સરસ ચાલે અને પછી દેન શોઝ ઓછા થઈ જાય. સો ઇટ્સ ધીસ પીરિયડ કે જ્યાં હવે ત્રંબકનું આયુષ્ય ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે. પણ ન્યૂ પ્લે ઇઝ ગોઈંગ ટુ ઓપન સૂન. પણ એ જે વચ્ચેનો ગાળો છે it becomes tough, of course, because again, even with the 3 films, I don't know, people are very adamant or rigid to cast again. मैं वो पहला मन की तो that I feel really underused. So I hope people see it and use it. Do you have any regrets being in the Gujarati industry or being in No regrets તો ઓફકોર્સ હજી સુધી તો નથી જ આવી સચ પણ બટ સુશાંત વાળું જ્યારે થયું ત્યારે બિકોઝ ઓફકોર્સ આપણે એક તો લોકડાઉનમાં હતા, ઘરે હતા, આર ઇન્ડસ્ટ્રી વોઝ ઓલમોસ્ટ શટ. સો એક એ વસ્તુ તો હતું જ, સાથે દેન સુશાંતવાળી વસ્તુ હેપન. તો દેટ ટાઈમ આઈ રિમેમ્બર સેઇંગ ઇટ ટુ માય મધર કે ઇફ સુશાંત જેવી મારી હાલત થઈ મેન્ટલી કે ધ ઇન્ડસ્ટ્રી ઇઝ getting to me and I'm not able to find that joy in it anymore, I will leave the industry rather than finishing myself or doing anything or going mad over it. I would simply leave the industry and I don't know, shift somewhere else or find something else. But other than that, I don't feel regret. Of course, certain time period is very tough. Some days are extremely tough. બટ આઈ થિંક હજી સુધી મને એવું નથી થયું કે મારે છોડી દેવું છે અને મારે કંઈ બીજું શોધવું છે કે મારે કંઈ બીજું કરવું છે. ધીસ ઇઝ આઈ ફીલ ધીસ ઇઝ વેર આઈ બિલોંગ એન્ડ ધીસ ઇઝ સમથિંગ આઈ નો હાઉ ટુ ડુ વેરી વેલ. હજી સુધી તો નથી થયું રિગ્રેટ અને રીલી રીલી હોપ કે ના થાય આગળ જતાં પણ. થેન્ક યુ સો મચ કેમ કે પહેલા પણ આપણે ટ્રાય કર્યો હતો પણ એ આપણે શક્ય ના થઈ શક્યું અને આ ધીસ ઇઝ એકચ્યુઅલી માય ફર્સ્ટ ઓફિશિયલ 1-to-1 પોડકાસ્ટ. ઓ થેન્ક યુ સો મચ ફોર ગિવિંગ સો પેલું 1-on-1 વાળી જે વર્જિનિટી બ્રેક કરવાની હતી અહીંયા થઈ. થેન્ક યુ સો મચ.